પહેલા સેશન. તો હવે ઇથિક્સ એઝ અ સબ્જેક્ટ આપણે ભણવાનો છે અને એની હેન્ડઆઉટ પણ આઈ થિંક તમને લોકોને જે છે શેર કરી દેવામાં આવી છે. તો હવે આ મારો અવાજ આવે છે તમને લોકોને? ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. તો ઇથિક્સ એઝ અ સબ્જેક્ટ તમારે ભણવાનો છે. તો એમાં બી એનો જે પહેલો ટોપિક છે ને એ બહુ મતલબ એ ઇન્ટરેસ્ટિંગ કયો તો ઇન્ટરેસ્ટિંગ બી છે, લેન્ધી બી છે, ટૂંકો કરવો હોય તો ટૂંકો પણ છે, જેવું જેવું કેવો હોય ને એવો છે, કારણ કે એને મોલ્ડ કરવો બહુ અઘરો છે. એટલે પહેલા જે ટોપિક તમારો આપેલો છે તમારો ઇથિક્સમાં, તો એની હેન્ડઆઉટ પણ તમને લોકો સુધી જે છે પહોંચાડી દેવામાં આવી છે. અને એ જે ટોપિક રહ્યો એ ટોપિકનો સિલેબસ જે છે એ પણ બહુ નાનો અને નાજુકડો સિલેબસ છે પહેલા ટોપિકનો. એમાં કંઈક આ બધી વાતો એમાં કરેલી છે એ લોકોએ. જે અહીંયા તમારી સ્ક્રીન પર તમને દેખાતું હશે કે ઇથિક્સ ઇન પર્સનલ એન્ડ પબ્લિક લાઈફ, આ એનો મતલબ હેડિંગ છે સિલેબસ. પછી છે અન્ડરસ્ટેન્ડિંગ રાઇટ એન્ડ રોંગ ઇન ડેઇલી ડિસિઝન મેકિંગ, હાઉ વેલ્યુ શેપ એક્શન્સ ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. ખાલી આટલું હું તમને કહું ને મિત્રો, આટલા ઉપર જો 3 મહિના ભણાવવું હોય ને તો 3 મહિના પણ ભણાવી શકાય, 1 મહિના ભણાવવું હોય તો 1 મહિના ભણાવી શકાય, અને 1 દિવસમાં ભણાવવું હોય તો 1 દિવસમાં ભણાવી શકાય. અને આ એવું ટોપિક છે, બીજા ટોપિક તો છે જ, પણ એના ઇથિક્સના અંદરના સબ પાર્ટ છે. આ એક આખો જેનરિક અને જનરલ ટોપિક છે. તો આમાંથી ક્વેશ્ચન્સ આવવાના ચાન્સ તો છે જ, પણ તમારી અંદર ક્વેશ્ચન્સ રેઇઝ થવાના ચાન્સ પણ વધારે છે, કારણ કે તમને એવું થશે કે સાહેબ તમે આ ફિલોસોફી ભણાવી, આ નથી ભણાવી, આ કામનું છે, આ નથી કામનું, આ રીતે વિચારીએ તો જ ઇથિકલ ગણાય કે ના ગણાય, એવા બધા ઘણા બધી ક્વેરીઝ જે છે આમાંથી આવતી હોય છે. કારણ કે આના પહેલા પણ ઇથિક્સનો જે સિલેબસ છે, મેં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પણ આના પહેલા હું ઘણી જગ્યાએ લેક્ચર લેતો હતો. તો એ જગ્યાએ મને જે વિદ્યાર્થીઓની ક્વેરી આવતી હતી એમાં મને આવી ક્વેરીઝ મળતી હતી. તો તમારા લોકોની ક્વેરીઝ પણ આની આસપાસ જ કંઈક હશે એવું માનીને ચાલી શકાય. તો હવે તમારો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે મેઇન જે આપણો ટોપિક છે એના ઉપર આવી. અને આ લોકોએ તમને જે હેન્ડઆઉટ આપી છે એ પણ આ રીતની તમને હેન્ડઆઉટ પણ તમને મળી ગઈ હશે. હવે આ હેન્ડઆઉટ થી તમને એક બેઝિક આઈડિયા આવે એ પ્રકારની હેન્ડઆઉટ જે છે આ લોકોએ બનાવી છે. જેટલું બને એટલી સચોટ અને એક્ઝામ્પલ સાથે અને ડાયમેન્શન સાથે બનાવવાની ટ્રાય કરી છે. અને એવું પણ છે કે ઘણી બધી વસ્તુ હું એવી ડિસ્કસ કરાવીશ જે તમારા હેન્ડઆઉટમાં નહીં હોય. અને એવી વસ્તુ છે કે એના ઉપર કોઈ હેન્ડઆઉટ મતલબ બધી જ વસ્તુને હેન્ડઆઉટમાં બનાવી નાખવી એ બી મતલબ પેલું શું કહેવાય, એ ફિઝિબલ જ નથી. એમ ઘણી વસ્તુ ઇન્ટરેક્શન દ્વારા પણ આપણે શીખતા હોઈએ. તો એ રીતે તમારે આ હેન્ડઆઉટ પણ સાથે રાખવાની છે. જ્યારે પણ હું સેશન લઉં તમારું, તો સાથે તમારે જે છે નોટ્સ બનાવવા માટે બ્લેન્ક પેજ જે છે એ પણ સાથે રાખજો, જેથી કરીને કોઈ વસ્તુના નોટ જે છે તમે લખી શકો. ઇવન તમારા હેન્ડઆઉટમાં પણ સાઈડમાં તમે અહીંયા માની લો કે કોઈ વસ્તુ લખવી છે, કે માની લો કે ઇથિક્સ એટલે શું, તો અહીંયા તમે લખવું છે કે સ્ટીયરિંગ વ્હીલ ઓફ સિવિલાઇઝેશન, આવું કંઈક લખવું છે. આવું કંઈક માની લો કે તમારે લખવું છે, તો તમે અહીં લખી શકો ડાયરેક્ટ. તો આવું પણ તમે કરી શકો, તમે બ્લેન્ક પેજમાં પણ સાથે રાખી અને લખી શકો. તો હવે આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવીએ. તો હવે ઇથિક્સ શું છે એ બધી વસ્તુની ચર્ચા આપણે આના આગળના સેશનમાં કરી ચૂક્યા છીએ. પ્રિપેરેશન કઈ રીતે કરાય એની પણ વાત કરી લીધી. હવે તમારે આપણે આ ટોપિકમાં હવે આગળ શું કરવાના છીએ એની વાત કરી. હવે તમારો સિલેબસ જે આપેલો છે તો એમાં કીધેલું છે સ્પષ્ટપણે કે ઇથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ, અન્ડરસ્ટેન્ડિંગ રાઇટ એન્ડ રોંગ ઇન ડેઇલી ડિસિઝન મેકિંગ, અને પછી છે કે હાઉ વેલ્યુ શેપ એક્શન્સ ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. હવે ઇથિક્સ એટલે શું એ આપણે ભણી ગયા છીએ, તો એના ઉપર આપણે તમારો ટાઈમ જે છે વેસ્ટ આપણે નથી કર્યો.
આમાં બી છતાં પણ કોઈને આ બાબતનો ડાઉટ હોય તો આ સેશનના એન્ડમાં આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું, એમાં તમે આ વસ્તુ પૂછી શકો છો. હજી જો કોઈને ના સમજાણું હોય ઇથિક્સ એટલે શું, તો એ ક્વેશ્ચન પૂછી શકે છે. ઇવન પાસ્ટના જે સેશન્સ છે એ પણ રેકોર્ડ કરીને રાખેલા છે. સમયાંતરે જે આ ટીમના લોકો છે એ લોકો એમાં યુટ્યુબ પર અથવા તો બીજા કોઈ માધ્યમમાં એ રેકોર્ડ કરેલા સેશન પણ અપલોડ કરશે, જેથી કરીને તમે પાછળથી પણ એ સેશનને જોઈ શકો છો. તો કોઈ વસ્તુ નોટ કરવાની રહી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે ઇથિક્સ એટલે શું એ તો વાત થઈ ગઈ. હવે ઇથિક્સ ઇન પર્સનલ એન્ડ પ્રાઇવેટ લાઈફ અથવા તો પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ, જે રીતે તમે કયો એ રીતે. તો હવે અહીંયા તો આ બધું તમને લખેલું છે ને આ બધું હું વાંચી નાખું તો એનો કોઈ મતલબ નથી કે ભાઈ આ તો સામે લખેલું જ છે સાહેબ, એ જ તમે વાંચો છો, પછી એનો સેશન ભરવાનો શું મતલબ? આ તો તમે વાંચી જ નાખશો. એટલે અહીંયા જે લખેલું છે એમાંથી હું તમને કઈ અત્યારે મતલબ એ વસ્તુ કરશું આપણે જો કામ આવશે તો, મતલબ કામની જ છે, બટ ક્યાંય આપણે અડફેટે આવશે તો આપણે એના ઉપર પણ ડિસ્કસ કરશું. પણ અહીંયા જે લખેલું છે એના સિવાય તમે, તો એક છે આપણું જાહેર જીવન અને એક છે આપણું ખાનગી જીવન. હવે થોડીક વાર માટે ઇથિક્સ ને ભૂલી જાઓ, ઇથિક્સ ને સાઈડમાં રાખી અને અત્યારે પેલા હું તમને આ સમજાવવાનો પ્રયત્ન કરીશ. મતલબ કોઈ પણ ટોપિક, અત્યારે પેલો ટોપિક ચાલે છે તો આ તમને પેલા સમજાવી દઉં કે આ શું કહેવા માંગે છે. પછી આપણે સમજીશું કે આમાં ડાયમેન્શન કયા ખુલે, ઇન્ટરલિંકિંગ કઈ રીતે થાય, કઈ રીતે ક્વેશ્ચન્સ આવી શકે. આમાં સિલેબસ સિવાય પણ તમારે કોઈ ટોપિક છે, માની લો કે આમાં કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી ને એવા બધા ડાયમેન્શન છે, એ પણ હું તમને આ જ સેશનમાં આગળ કરાવવાનો છું. તો થોડી પેશન્સ રાખીને પેલા આ સમજો. તો તમારું જાહેર જીવન છે એક, અને એક છે તમારું ખાનગી જીવન. ખાનગી જીવન એટલે શું? તો અત્યારે આપણે ખાનગી જીવનની એવી વ્યાખ્યા બનાવવાનો કે એવો કોઈ જ પ્રયાસ આપણે વ્યર્થ રીતે નથી કરવો, કારણ કે એવું કઈ પૂછાવાનું નથી. ખાનગી જીવન એટલે ખાલી એવું માની લો અત્યારે તમે કે તમે અને તમારો પરિવાર. જાહેર જીવન એટલે શું? તો કે બહારનો સમાજ અથવા તો દેશ, જે ભારત નામનો આપણો દેશ છે એમાં આપણે બધા રહીએ છીએ. હવે આ આપણા કાર્યક્રમની અંદર, આખા કોર્સની અંદર બધા જ લેવલના સ્ટુડન્ટ જોડાયેલા છે. કે મતલબ અમુક લોકો એવા પણ છે કે જેને ઇથિક્સ વિશે કોઈ જ ખબર નથી, ને અમુક લોકો એવા પણ છે કે બે બે 3 મહિના લેખીને આવેલા છે. તો બધાને સમજાય એ માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, એટલા માટે આપણે બેઝિક રીતે સમજીએ. જાહેર જીવન એટલે શું, આવું તમારા માઇન્ડમાં ગમે ત્યાં આવે છે તો ગમે ત્યાં તમને એવો પ્રશ્ન પૂછે કે જાહેર જીવન એટલે તમારા માઇન્ડમાં તમારે શું લાવવાનું, કે આપણો સમાજ અથવા તો આપણો દેશ, કે જ્યાં આપણે ઘરની બહાર નીકળી અને શેરીમાં કે ઓટે બેસી અને બહારનું જે દુનિયા આપણે જોઈ છીએ એને કહેવાય જાહેર જીવન. આની કોઈ ડેફિનેશન હું તમને નથી આપતો, કારણ કે એનો કોઈ અર્થ નથી. તમને સમજાવવા માટે એકદમ બેઝિક રીતે સમજાય એટલા માટે વાત કરું છું. ખાનગી જીવન એટલે શું? તો કે તમારા ઘરની અંદર તમે તમારા પરિવાર સાથે જે પણ ઇન્ટરેક્શન કરો છો એ તમારું ખાનગી જીવન છે. હવે ખાનગી જીવન જે છે, પરિવાર જે છે તમારો, એની અંદર જે રિલેશન જે છે એ ઇન્ટિમેટ રિલેશન છે. કે તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી, દાદા દાદી ને એ બધા તમારા, એ લોકો સાથે તમે રહો છો એટલે તમારા ઇન્ટિમેટ રિલેશન છે. અહીંયા જે રિલેશન છે એ આટલા ઇન્ટિમેટ નથી. અહીંયાના રિલેશન જે રહ્યા એ શેના આધારે જોડાયેલા છે? તો એક તો છે સિટીઝનશીપ, કે હું ભારતનો નાગરિક છું, બીજા લોકો ભારતનો નાગરિક છે. સમાજની વાત આવે, સમાજની, કોઈ વ્યક્તિનું માઇક આઈ થિંક ચાલુ છે, મ્યુટ કરી નાખજો જેથી બીજા લોકો ડિસ્ટર્બ ના થાય. એક તો સિટીઝનશીપ થી બંધાયેલા છે, કે હું અહીંયા ગુજરાતમાં રહેતો હોય અને કોઈ વ્યક્તિ નાગાલેન્ડમાં રહેતો હોય, તો અમારા બંને વચ્ચે રિલેશન શું? તો કે ભાઈ અમે બંને ભારતના નાગરિક છીએ. બાકી આપણે 10 પેઢીમાં આપણે અને એ લોકો સાથે કોઈ રિલેશન નથી, એ સ્વાભાવિક વસ્તુ છે. બીજા રિલેશન કેવા હોઈ શકે? તો કે જાતિ આધારિત રિલેશન હોઈ શકે. કે મારું XYZ કાસ્ટમાંથી હું આવું છું, તો સામે કોઈ બીજો વ્યક્તિ જે છે એ પણ XYZ કાસ્ટમાંથી આવે છે, એટલા માટે અમે બંને એક કાસ્ટના કહેવાય. અમે બંને એક જ પ્રકારના માતાજીની પૂજા કરીએ છીએ, એક જ મતલબ એક જ પ્રકારની મતલબ વિચારધારા ધરાવીએ છીએ, એટલા માટે અમે એક જાતિના છીએ એવું કહેવામાં આવે. આ સિવાય હજી રિલેશન કેવા આવે? તો કે લિંગના પણ આવે.
કે ભાઈ સ્ત્રીઓ છે તો એ એક પર્ટિક્યુલર લિંગ રિપ્રેઝન્ટ કરે છે, પુરુષો છે આ રીતે. તો હવે અહીંયાના જે સંબંધો છે એને નિર્ધારિત કરતું ઇથિક્સ છે. કે મતલબ હું નાગાલેન્ડ નો કોઈ વ્યક્તિ હશે એની સાથે હું કેવું બિહેવ કરીશ, એને ડિસાઈડ કરતી એને ડિસાઈડ કરતી અમુક તો વસ્તુઓ હશે ને, કે ભાઈ નાગાલેન્ડ નો વ્યક્તિ ગુજરાતમાં આવે તો મારે એની સાથે કેવું બિહેવ કરવું જોઈએ. તો એના કંઈક તો નિયમો હશે ને, અથવા તો કંઈક નિયમો એવું નહીં કે લખેલા જ હશે, પણ મારા માઇન્ડમાં પણ હશે કે ભાઈ એ બીજા રાજ્યમાંથી આવેલો છે ને અહીંયાની ભાષા નથી જાણતો, તો પછી મારે એને ખાલી ખોટી ગાળો ના આપે. ઘણા લોકો એવું કરતા હોય કે ટુરિસ્ટોને ગાળો આપતા હોય, ટુરિસ્ટને ગાળો ખબર ના હોય આપણી પોતાની, એને ગાળો આપતા હોય ને ભાઈ પેલો સમજતો ના હોય એટલે એને એમ થાય કે આ કંઈક બોલતા હશે. આવું ઘણા લોકો કરતા હોય છે. એને વધારે પૈસા લઈ અને એની પાસેથી વસ્તુઓ પડાવી, મતલબ વસ્તુઓ વેચી દેવા અને વધારે પૈસા પડાવી લેવા, આવું પણ કરતા હોય છે. ઘણી વાર લૂંટી પણ લેતા હોય છે. તો આવું બધું કરતા હોય છે. જાતિની બાબતમાં પણ છે કે જાતિગત આચાર સંહિતાઓ હોય, જાતિગત નિયમ હોય કે ભાઈ એક જાતિનો વ્યક્તિ જે છે એની પાસે બીજા જાતિ એના જ જાતિનો કોઈ બીજો વ્યક્તિ આવે તો એના શિષ્ટાચારના પણ નિયમ. એ ઘણી બધી ઘણા બધા સમુદાયોમાં હોય છે. કે આપણે માની લો કે તમે અ, માની લો કે રબારી સમાજની વાત કરીએ તો રબારીઓમાં આડી લાકડીની ઊભી લાકડીની પ્રથા છે. કે ભાઈ કોઈ રબારી કોઈ એમની ઘરે મહેમાન આવે, આડી લાકડી કરીને બેઠો હોય તો એ રીતે જમવાનું બનાવવાનું, ને ઊભી લાકડી કરીને બેઠો હોય તો નહીં બનાવવાનું, એવું કંઈક હોય છે એ લોકોનું. તો આ બધા નિયમો છે. અને નિયમો જે છે એ શું છે, અત્યારે તમે અત્યારે ફંડામેન્ટલી એવું વિચારીને રાખો કે નિયમો એટલે ઇથિક્સ. તો અહીંયાનું ઇથિક્સ કંઈક અલગ છે, અહીંયાનું ઇથિક્સ કંઈક અલગ હશે. અહીંયાનું ઇથિક્સ કેવું હશે કે ભાઈ મારા પપ્પા છે, હું લેશન નથી કરતો નિશાળેથી આવીને, તો પપ્પા જે છે મને માર મારી શકે. પણ હું કોઈ વસ્તુ નથી કરતો તો અહીંયાનો કોઈ વ્યક્તિ જે છે મને માર મારી શકે એ ઇથિકલી જસ્ટિફાઈડ નથી. આ એક બેઝિક ડિફરન્સ મેં તમને કીધું. બાકી આના 50 જાતના ડિફરન્સ અને 50 જાતની વસ્તુઓ આના વિશે તમારી નોટમાં આપેલી જ છે. એ ફરી પાછું વાંચી અને તમારો ટાઈમ બગાડવાનો મારો કોઈ ઈરાદો નથી. અને ફરી પાછું તમારે માની લો કે નોટમાં જોવું જોઈએ તો નોટ પણ અહીંયા અવેલેબલ છે, કે નોટમાં બી તમને સમજાવી દઉં. કદાચ તમને એવું લાગતું કે નોટમાંથી ખબર તમને નહીં પડે. આ જાહેર સંબંધો અને ખાનગી સંબંધો, અહીંયા તમને ડાયમેન્શન વાઇઝ બધી જ વસ્તુ આપી દીધી. અને ચલો ને આ સમજાવી બી દઉં તમને, કદાચ આમાં કોઈ વ્યક્તિને આમાં બી કદાચ ખબર ના પડે તો સમજાવી બી દઈએ. અહીંયા શું કીધું છે, પર્સનલ અને પબ્લિક લાઈફ જે છે એમાં તફાવતો કયા કયા છે, બેમાં શું મેઇન ડિફરન્સ છે. મેં તમને એક વિઝ્યુલાઇઝેશનના માધ્યમથી સમજાયું કે નાગાલેન્ડનો વ્યક્તિ અહીંયા આવે કે અથવા તો મારા પપ્પા હું લેશન નથી કરતો મને મારે, બેઝિક વસ્તુથી સમજાયું. અહીંયા તમને આગળના લેવલથી સમજાવેલું છે, ડાયમેન્શન ખોલીને આપેલા છે. કે કર્તવ્યનું સ્વરૂપ, તો શું શું કીધું, અવૈયક્તિક, નિયમ આધારિત અથવા તો સંસ્થાકીય. આ શું કહેવા માંગે છે કે પેલો નાગાલેન્ડ નો ભાઈ અહીંયા ફરવા આવ્યો હતો તો એને હું ઓળખતો નથી, એટલા માટે અહીંયા જે કર્તવ્ય છે એ અવૈયક્તિક છે, નોન પર્સનલ છે. આપણે નથી કહેતા હોતા કે મારે આની સાથે પર્સનલ રિલેશન છે, પણ કોઈ વ્યક્તિ સાથે પર્સનલ રિલેશન ના હોય એને શું કહેવાય, એને નોન પર્સનલ કહેવાય. એને ગુજરાતી શું છે તો કે અવૈયક્તિક છે. કે ના, એ વ્યક્તિને હું પર્સનલી નથી ઓળખતો, છતાં પણ એના પ્રત્યે મારું કર્તવ્ય હશે એ તો, મતલબ એ વ્યક્તિગત પેલાના આધારે નહીં હોય, કે નિયમ આધારિત અથવા તો સંસ્થાકીય છે. નિયમ આધારિત એટલે કઈ રીતે કે ભાઈ સરકારના કંઈક નિયમો હશે, સરકારના કંઈક કાયદા હશે, સમાજના કંઈક નિયમો હશે, એના આધારે આ મારું કર્તવ્ય જે છે એની સાથે મતલબ હું જે છે મારા કર્તવ્યનો નિર્વાહ કરીશ. જેમ કે તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, ઇન્ડિયામાં ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે
મૂળભૂત ફરજો આપણા બધાના જે પ્રાથમિક શાળાના જે પાઠ્યપુસ્તકો આવતા એમાં પેલા બીજા પેજ પર આઈ થિંક જે છે મૂળભૂત ફરજો આવતી કે ભાઈ બધા ભારતીયો જે છે એમના પ્રત્યે ભ્રાતૃત્વ ભાવ રાખવો, ભેદભાવ જે છે એનો ત્યાગ કરવો, અને એ સો એન સો એવું બધું હતું. તો એ જે કર્તવ્ય છે એ કેવું છે, એ નિયમ આધારિત છે. એક પ્રકારના નિયમ પ્રમાણે આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝ બનાવી છે. ખાનગી સંબંધો જે છે અહીંયા વ્યક્તિગત છે, લાગણી સંચાલિત છે, અનૌપચારિક છે. આ લાગણી સંચાલિત છે એનો મતલબ શું થયો? ભાઈ મારા ફાધર હું લેશન નથી કરતો એના માટે મને મારે છે, કારણ કે એમને મારા ભવિષ્યની ચિંતા છે. તો એ જે એમને એક્શન લીધું, તો એ એક્શન લેવા માટે એમને કોઈ કીધું નથી કે ભાઈ તમારા છોકરાને તમે મારો ને આ લેશન નથી કરતું. એ એમને પોતાની લાગણીના આધારે લીધું કે એમને મારા પ્રત્યે લાગણી છે, એટલા એ અર્થમાં એ લાગણી સંચાલિત છે. આ કહેવાનો અર્થ એવો છે, કદાચ તમને કોઈ વ્યક્તિને આ જોઈને કદાચ ના પણ સમજે, આ એવું કહેવા માંગે છે. બીજું છે જવાબદારી, કે ભાઈ અહીંયા તમારી જવાબદારી જે છે કેના પ્રત્યે છે, કે કાયદો, બંધારણ, જાહેર હિત અને સંસ્થાકીય નૈતિકતા પ્રત્યે. કે ભાઈ મેં કીધું ને ફરી પાછું કે ભાઈ પેલો વ્યક્તિ અહીંયા ફરવા આવ્યો છે, આપણે એને જ પકડીને રાખવાનો છે, એને વિઝ્યુલાઇઝ કરીને જ આપણે ચાલવાનું છે. તો ભાઈ કાયદો, બંધારણ ને જાહેર હિત જે છે એના જે ફંડામેન્ટલ ડ્યુટીઝ આપેલા છે એના પ્રત્યે જ મારી જવાબદારી રહેલી છે. અહીંયા મારી જવાબદારી કેના પ્રત્યે છે, કે મારા ફાધર જે છે એમનું બિહેવિયર ઘરમાં કેવું હશે, તો એ બિહેવિયરના સેન્સમાં એમની જવાબદારી એ ઘરની પારિવારિક અપેક્ષાઓ પ્રત્યે હશે. કારણ કે એમને અપેક્ષાઓ કેવી હશે કે ભાઈ મારો છોકરો ભણીને કઈ પોતાની રીતે કરી તો શકવો જોઈએ ને, તો એક પારિવારિક અપેક્ષા છે. સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે પણ હોય, વ્યક્તિગત અંતરાત્મા પ્રત્યે પણ હોય. હવે તમને એમ થાય કે સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે ખાનગી સંબંધોમાં જવાબદારી કઈ રીતે, આવો પ્રશ્ન થાય આપણને. તો હવે હું તમને સિમ્પલ વેમાં કહું કે મારા ફાધર મારા દાદા દાદીને પોતાની સાથે રાખે કે ના રાખે, એ એમને સાચવવા એનો કાયદો તો હજી હમણાં આવ્યો, મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ સિનિયર સિટીઝન્સ, એક એ રીતનો એક 2007 કે 2008 આવ્યો, તમે કદાચ જોઈ લેજો. એના પહેલાથી આપણે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા તો છે જ. એ ક્યાંથી આવ્યું? એ કોઈ એમને કહેવા નથી ગયું તમારે આવી રાખવાના છે, પણ એ સાંસ્કૃતિક મૂલ્ય છે આપણું કે ભાઈ મા બાપને તો છોકરા જ સાચવે ને, છોકરા સાચવે. અત્યારે એવું થઈ ગયું છોકરા સાચવે ને છોકરીઓ સાચવે, પણ એક સાંસ્કૃતિક મૂલ્ય છે કે મા બાપને સાચવવા તો પડે. તો આ જવાબદારી છે આપણી એ સાંસ્કૃતિક મૂલ્ય પ્રત્યેની, જે આપણે આપણા ખાનગી સંબંધોમાં નિર્વાહ કરીએ છીએ. એના પછી આ બીજા ટોપિક છે કે પારદર્શિતાની જરૂરિયાત છે, કે ઉચ્ચ અને જાહેર ચકાસણી અને આરટીઆઈ ને આધીન છે. હવે આ તમે જુઓ, આ ટોપિક જુઓ તમે, ખાલી આ એક વસ્તુ, હવે આમાં પારદર્શિતાની જરૂરિયાત તો કે ઉચ્ચ છે. તો આ શું કહેવા માંગે છે કે ભાઈ જે પણ કાયદા, જે પણ નિયમો આપણા સમાજના અથવા તો આપણા જાહેર ક્ષેત્રને લાગતા હોય એમાં એક પારદર્શિતા જે છે એ હોવી જોઈએ. હવે આને સિમ્પલ વેમાં સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી છે? માની લો કે કોઈ પણ સમાજ જે છે એ દરેકે દરેક સમાજની પોતાની કન્યા છાત્રાલયો હોય છે, મતલબ કે છોકરીઓને કોઈ જગ્યાએ ભણવું હોય એના માટેની હોસ્ટેલો જે છે દરેક સમાજ બનાવતો હોય છે. એ હોસ્ટેલ જે છે એમાં આચાર સંહિતાના નિયમ હોય છે, તો એ હોસ્ટેલમાં એડમિશન માટેના નિયમો હોય છે. હવે એ નિયમો જે છે એ લોકોએ પબ્લિશ કરવા પડે છે, એને ગોપનીય રાખે ને પોતાની મનમરજી મુજબ એ લોકો જે છે એ એડમિશન આપવા માંડે, તો એ શું થાય? તો લોકો એને અનૈતિક માને કે ભાઈ આ તો ગૌરવ ધંધો ચાલુ કર્યો, કે આ લોકો જેને મન ફાવે એડમિશન આપે, ના ઈચ્છા થાય તો ના આપે. તો અહીંયા શું છે કે આપણે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે આપણા જાહેર જીવનમાં જે પણ નિયમો બને એ જાહેર જીવનના બધા જ લોકો જે છે એના એ લોકોને એ નિયમોની જે છે ખબર હોવી જોઈએ. તો એટલા માટે અહીંયા શું કીધું છે કે પારદર્શિતાની જરૂરિયાત જે છે ઉચ્ચ છે, અથવા ટ્રાન્સપરન્સીની જે રિક્વાયરમેન્ટ જે છે અહીંયા બહુ હાઈ છે. અહીંયા ટ્રાન્સપરન્સીની રિક્વાયરમેન્ટ એટલી હાઈ નથી. તો આને સમજવું હોય તો કઈ રીતે સમજાવી શકાય? કે માની લો કે કોઈ એક એક ગામ છે ને ગામમાં બે ઘર છે,
બે પરિવારો છે. એક પરિવાર જે છે એ પોતાની છોકરીને કોલેજ માટે ભણવા મોકલે છે બહાર સિટીમાં. પરિવાર બે છે એના મતલબ જે વડાઓ છે એમ કે છે કે છોકરી નથી મોકલવી ભણવા માટે. તો હવે અહીંયા લોકો પૂછવા નહીં જાય કે તમે કેમ ના મોકલી છોકરીને ભણવા, કારણ કે અહીંયા પારદર્શિતાની જરૂરિયાત જે છે સમાજ સમજતો નથી. સમાજ એવું માને છે કે એ એમની પર્સનલ મેટર છે, આપણે એમાં દખલ ના દેવી જોઈએ. ભલે ગમે તેમ રીતે વાત કઢાવવાની ટ્રાય કરે, પણ એવું દાવાથી ના કહી શકે કે તમે કેમ ના મોકલીને અમને કયો ને કયો એમ. આ એ કહેવા માંગે છે. એવી રીતે અહીંયા કીધું છે નિષ્પક્ષતા, કે ભાઈ નિષ્પક્ષતા જાળવવી જ પડે નિર્ણય લેવામાં. આ તો સેલ્ફ એક્સપ્લેનેટરી છે કે જાળવવી જ પડે, કારણ કે બધાને તમે સેમ રીતે ટ્રીટ ના કરો તો કોઈ પણ સમાજ, દેશ કે રાષ્ટ્ર કે કોઈ વસ્તુ, કોઈ સંસ્થા જે છે ટકી ના શકે. અહીંયા જે છે આમાં પક્ષપાત અથવા ભાવનાત્મક બંધન સામેલ હોઈ શકે એવું કીધું છે અહીંયા, મતલબ આપણા પર્સનલ રિલેશનમાં. તો આ કઈ રીતે સમજાય કે ભાઈ આપણા ઘરમાં મતલબ ત્રણ, માની લો કે ત્રણ છોકરા હોય વાલીના. ત્રણ છોકરામાંથી ભાઈ એક છોકરો એવો હોય કે એ લાડકવાયો વધારે હોય, બીજા બે છોકરાને એટલો લાડ ના મળતો હોય, તો આમાં પક્ષપાત હોય. પણ આ પક્ષપાતની ઓલા બે છોકરા કમ્પ્લેન નથી કરી શકવાના કે ભાઈ આ છોકરો જે છે એને વધારે પ્રેમ આપે છે મને ઓછો આપે છે. તો અહીંયા પક્ષપાત અથવા તો ભાવનાત્મક બંધન સામેલ હોઈ શકે છે, આ એવું કહેવા માંગે. પછી વ્યાવસાયિક સીમાઓ છે કે ભાઈ આ શેના દ્વારા ચાલે છે. એ તો જો કે આ પોઈન્ટ તમે યાદ ના રાખો તો પણ ચાલશે, કારણ કે ઉપર ડિસ્કસ થઈ ગયો છે. પછી પ્રભાવનો વ્યાપ છે કે ભાઈ કયા લેવલે આ ઓપરેટ કરે છે, કે મોટા સમાજને અથવા તો મોટા જૂથને એકંદરે અસર કરે છે. અહીંયા વ્યક્તિઓ અથવા તો નજીકના જૂથને અસર કરે છે. આ પણ સેલ્ફ એક્સપ્લેનેટરી છે. હિતોનો સંઘર્ષ કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે વધુ વારંવાર બને છે, સખત અસ્વીકારની જરૂર છે. આ શું કહેવા માંગે છે? અને પહેલા તો એ છે કે હિતોનો સંઘર્ષ એટલે શું, આગળ જતા આવશે, પણ છતાં પણ આપણે અત્યારે ડિસ્કસ કરી લઈએ જેથી કરીને આ ટોપિક જે છે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ. અહીંયા શું કીધું છે? કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. તો અહીંયા આ વર્ડ આવ્યો ને ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે કે શું, કે હિત. તો મારા હિત કેટલા ઘણા બધા હશે ને, કે મારું મારું હિત એમાં પણ હશે કે ભાઈ મતલબ મને બહુ મતલબ બહુ સારું ખાવાનું મળી જાય, મને બહુ સારી ગાડી મળી જાય, હું બહુ સારા ઘરમાં રહું, મારા પરિવારના લોકો જે છે પણ એ પણ ફોરેનના ટૂરમાં જતા રહે, આવા ઘણા બધા હિત હશે મારા. કે મને બહુ સારું મોટું પદ મળી જાય, મને જલ્દી પ્રમોશન મળી જાય. આ બધા મારા હિત છે, મારા પોતાના ઇન્ટરેસ્ટ છે. આ ઇન્ટરેસ્ટ જે છે એ જ્યારે જાહેર હિત સાથે ક્લેશ થાય એને કહેવામાં આવે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે બે હિતોનો ટકરાવ. હવે સિમ્પલ વેમાં મતલબ આ લોકોએ, તમે લોકોએ જેને વાંચેલું છે ઇથિક્સ અગાઉ, એ વાંચેલું જશે એ લોકોએ, અને એને ખબર પણ હશે કે સિમ્પલ આના માટે કયું એક્ઝામ્પલ અપાય. કે ભાઈ કોઈ વ્યક્તિ કલેક્ટર છે અને એને કોઈ રોડના કામનું ટેન્ડર બહાર પાડવું છે. હવે કલેક્ટર સાહેબે ટેન્ડર બહાર પાડ્યું અને ટેન્ડર એના ને એના ભાઈને આપે, તો અહીંયા સીધો હિતોનો ટકરાવ છે કે ભાઈ કલેક્ટર તરીકે એને પ્રજાનું હિત જોવાનું છે, સારામાં સારો રોડ ઓછામાં ઓછા ખર્ચે બનવો જોઈએ. સામેની સાઈડ એનો ભાઈ જે છે એનો મતલબ એની સાથે એક પર્સનલ રિલેશન છે, તો એના ભાઈનો ફાયદો કરાવવા માટે એને આવું કર્યું. તો એના પર્સનલ હિત આમાં છે, એના ભાઈનો ફાયદો થાય. અને એનું પ્રોફેશનલ હિત એમાં છે કે ભાઈ રોડ જે છે સારામાં સારો બને. તો બંને વચ્ચે એક પ્રકારનો ટકરાવ થયો. આ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ આપણા જાહેર જીવનમાં લગભગ જગ્યાએ જોવા મળતો હશે. કે ભાઈ એમપી એમએલએ જે છે તો એના છોકરાઓને ક્રિકેટિંગ બોર્ડના ચેરમેન બનાવી દે. કોઈ વ્યક્તિ જજ તરીકે બેઠો હોય ને પોતાના સગા સંબંધીઓનો મુકદમો આવે તો પછી એમાં મતલબ શું કહેવાય કે થોડું ઘણું એ લોકોને લેટ ગો કરાવી દે. તો આ બધા કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. કે ભાઈ કોઈ પોલીસ વાળો કોઈ ટ્રાફિકના સિગ્નલે ઉભો હોય તો એને કોઈ ઓળખીતો આવે તો એને જવા દે. આ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટનું સીધું ઉદાહરણ છે. અહીંયા કીધું છે કે આ ઓછું ઔપચારિક છે, કેટલીક વાર વ્યક્તિગત રીતે સંચાલિત થાય છે. તો આનો શું મતલબ છે? તો અહીંયા આ વસ્તુ જે છે એ એટલી વખત નથી બનતી કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, કારણ કે અહીંયા કેવું છે, પર્સનલ લાઈફ હોય ને એમાં હિતો જે છે, ઇન્ટરેસ્ટ જે છે, મોટા ભાગના સમયમાં જે છે લોકોના કોમન હોય. મતલબ કે પરિવાર હોય, આપણો પરિવાર, તો પરિવારનું હિત જે છે એક રીતે આ બધા લોકો કોમન વેમાં જોતા હોય. એમાં પછી પક્ષાપક્ષી જે છે બને ત્યાં સુધી ના હોય. ઘણી વખતે થઈ પણ જાય કે ભાઈ ભાઈ સંપત્તિ માટે એકબીજા સાથે લડવા માંડે, એવું બધું થાય છે.
પણ જનરલી એવું નથી હોતું. પણ ક્યાંક અહીંયા પણ જોવા મળે છે ઓછું ઔપચારિક, અહીંયા ઓછું તો ઓછું પણ છે ખરું. તો આ શું કહેવા માંગે છે, ખાલી હું તમને એટલું કહી દઉં, કારણ કે અહીંયા ગુજરાતીમાં લખ્યું છે પણ ઘણા લોકોને કદાચ સમજાય ના સમજાય, તો અત્યારે હું તમને કહી જ દઉં. માની લો કે એક જોઈન્ટ ફેમિલી છે. જોઈન્ટ ફેમિલીમાં બે ભાઈઓ છે. બે ભાઈના પોતપોતાના મતલબ બે ભાઈને પોતપોતાની પત્નીઓ ને પોતપોતાના છોકરાઓ છે, અને આ બધા આખું જોઈન્ટ ફેમિલી સાથે રહે છે. પણ જોઈન્ટ ફેમિલીનો વહીવટ કરવા વાળો જે છે એ મોટો ભાઈ છે. હવે મોટો ભાઈ જે છે એ પોતાનું જે સંતાન છે એને ફાયદો થાય એ પ્રકારે જ ઘરના બધા નિર્ણય લે, એ જ પ્રકારે ઘરની બધી વસ્તુઓનું વિભાજન કરે. તો અહીંયા શું દેખાય છે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, કે ભાઈ પોતાના સંતાનને ફાયદો કરાવવા અને પોતાના ભાઈના સંતાનને એટલો ફાયદો ના કરાવવા માટે એને આવા નિર્ણયો લીધા. આ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અહીંયા પણ જોવા મળે છે, પણ આવું બધું ને ભાગ્યે જ થાય છે, અથવા તો ભાગ્યે જ એટલે કે અમુક જ એક્શન્સમાં થાય છે. બાકી ઓવરઓલ આપણે જોઈએ પરિવારમાં, તો આપણે બધી પરિવારોમાં આવું જનરલી થતું નથી હોતું. આપણે નિર્ણયો જે છે બધાના હિતને ધ્યાનમાં રાખીને જે છે આપણે લેતા હોઈએ છીએ. હવે આ તો મેં તમને એક સિમ્પલ આ જે અહીંયા આપ્યું છે એનું એક્સપ્લેનેશન આપ્યું. બાકી તો અહીંયા ઘણું બધું લખ્યું છે, એ તમે વાંચી શકો. અને તમે કદાચ હું તમને એ પણ કહું છું કે આ જે નોટ્સ અમે તમને આપીએ છીએ એક બેઝિક ટેમ્પલેટ છે, કે ભાઈ આવું તમારે આના માટે તૈયાર કરવાનું છે. બાકી આ જે સબ્જેક્ટ છે, આ એક ટોપિક મેં તમને કીધું કે એના ઉપર હું 3 મહિના સુધી ભણાવું ને તો પણ ઓછું પડે એટલું કન્ટેન્ટ અવેલેબલ છે. યુપીએસસીમાં જો તમે કોઈ આમાંથી કોચિંગ કર્યું હશે તો એને ખબર હશે કે આની ફિલોસોફીસ ને આ તેને એ બધું ને એ ભણતા જ મતલબ કદાચ 1 આધ મહિનો સુધી ચાલે. આમાં ઘણા બધા ડાયમેન્શન આવે, ઘણી બધી વસ્તુઓ આવે, પણ આ તો એક સિમ્પલ વેમાં તમને સમજાય એટલા માટે આ વસ્તુ કરેલી છે, કારણ કે ટાઈમનો જે છે બહુ મોટો અભાવ આપણી પાસે છે. હવે આપણે આગળ વધીએ. ઇથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ, આવો આપણો ટોપિક છે. હવે બેમાં અલગ અલગ કઈ રીતે છે એ તો આપણે જોઈ ગયા. હવે જે મુદ્દો આમાં આપેલો નથી ને એની વાત કરીએ. પબ્લિક લાઈફ નું કઈક ઇથિક્સ છે અને પર્સનલ લાઈફ નું કઈક ઇથિક્સ. હવે ત્યાં જે લખેલું હતું એ બધું આમ વર્ડમાં લખેલું હતું, એકદમ સિમ્પલ ભાષામાં વાત કરી. પબ્લિક ઇથિક્સ ના પહેલા તો તમને એક્ઝામ્પલ આપી દઉં. એક એક્ઝામ્પલ બહુ આમ વારે વારે આપણે આડું આવતું હોય આપવું. એક તો જાતિનું એક ઇથિક્સ હોય. જાતિનું ઇથિક્સ કયા પ્રકારનું હોય? તો કે ક્યાં તમે લગ્ન કરો તો સારું કહેવાય અને ક્યાં લગ્ન તમે કરો તો ખરાબ. તમે જાતિની અંદર ને અંદર લગ્ન કરો તો સારું કહેવાય, પણ જાતિની બહાર લગ્ન કરો તો આ જે છે ખરાબ કહેવાય. આ શું છે? આ પબ્લિક મતલબ પબ્લિક લાઈફ, જાતિ એ પબ્લિક લાઈફ નો પાર્ટ છે, તો જાતિનું ઇથિક્સ છે આ. રાષ્ટ્ર જે છે, રાષ્ટ્રનું ઇથિક્સ એ ક્યાં છે? રાષ્ટ્રના લેવલે પણ ઇથિક્સ કામ કરતું છે ને. રાષ્ટ્રના લેવલે ઇથિક્સ ક્યાં કામ કરે, અથવા તો રાષ્ટ્રના લેવલનું ઇથિક્સ શું છે, એના નિયમો ક્યાં લખાયેલા છે? એનો સૌથી સારામાં સારો સ્ત્રોત શું છે? કે બંધારણ. કે બંધારણ જ આપણને કહે છે કે આપણે શું કરવું અને શું ન કરવું. કારણ કે મેં સૌથી પહેલા લેક્ચરમાં તમને કીધું હતું, ઇથિક્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટીયરિંગ વ્હીલ. કે કોઈ સમાજ, દેશ, રાષ્ટ્ર કે સંસ્થાએ કઈ દિશામાં જવું જોઈએ એ નિર્ધારિત કરતું શાસ્ત્ર એટલે કે નીતિશાસ્ત્ર. તો આપણે શું કરવું જોઈએ એવું જ્યાં જ્યાં લખાયેલું હોય ને, કે શું કરવું જોઈએ એવું જ્યાં જ્યાં લખાયેલું આવે એટલે ત્યાં ઇથિક્સ નું કામ આવે, અથવા તો એને ઇથિક્સ તરીકે તમે એને મૂલવી શકો. તો લગ્ન અહીંયા કરવા જોઈએ તો એવું જાતિમાં ઇથિક્સ છે. રાષ્ટ્રનું ઇથિક્સ બંધારણમાં છે, કે ભાઈ નાગરિકની ફરજો છે, કે નાગરિકે શું કરવું જોઈએ, તો ફંડામેન્ટલ ડ્યુટીઝ છે. આપણે રાજ્ય જે છે, રાજ્યએ શું કરવું જોઈએ એના માટે ડીપીએસપી છે, એ રાજ્યનું ઇથિક્સ છે. કે ભાઈ 43, 44, 45, 46 આ બધામાં કીધું છે, કે 44માં કીધું છે કે યુનિફોર્મ સિવિલ કોડ રાજ્યએ લાવવો જોઈએ, રાજ્ય એના માટે પ્રયાસ કરશે. તો
એ શું છે કે રાજ્ય અથવા તો રાષ્ટ્રનું ઇથિક્સ છે. રાષ્ટ્રને એ દિશામાં દોરવણી આપતો એક નિયમ છે. અને નિયમ આવે, શું કરવું જોઈએ એવું આવે, ત્યાં ઇથિક્સ આવે. પર્સનલ લાઈફની વાત કરીએ. પર્સનલ લાઈફમાં પણ લગ્ન જે છે એ ક્યાં કરવા, કોની સાથે કરવા, એના વિચાર તો પર્સનલ લાઈફમાં આપણા માઇન્ડમાં તો આવતા જ હશે ને. હવે આમાં જોજો તમે, આમાં જે લોકો ભણેલા ગણેલા હશે, જે લોકો થોડાક પણ રેશનલ હશે, તો એ લોકોના આ વિચાર અને આ વિચાર ક્લેશ થતા હશે કે ભાઈ ક્યાં કરવા ને કોની સાથે કરવા. તો આમાં પછી આમાં નિયમો કેવા આવે કે આમાં નિયમ એવા આવે કે જાતિની અંદર કરો તો સારું ને ના કરો તો ખરાબ. અહીંયા કેવું આવે, અહીંયા કોઈ વ્યક્તિ ભણેલો છે તો એને કેવા, એના માટે કેવા નિયમ હોય, એ પોતે કેવું વિચારતો હોય કે ક્યાં કરવા. તો એક તો એજ્યુકેટેડ હોય એની સાથે કરવા, સ્વભાવ સારો હોવો જોઈએ, દેખાવ સારો હોવો જોઈએ, પરિવાર સારો હોવો જોઈએ. ચલો, આવા ચાર પાંચ ક્રાઇટેરિયા સેટ કરીને માણસ ચાલતો હોય જે થોડો ઘણો ભણેલો છે. પછી થાય કેવું કે આ બંને ક્લેશ થાય, આ આની યારે ક્લેશ થાય, અને સમાજમાં જે છે સંઘર્ષ ઉદ્ભવે. હવે આ સંઘર્ષો આવા ઉદ્ભવે, માની લો કે બે ગાડી, મતલબ બે ગાડી આમ સામાસામી અથડાય, અથવા તો માની લો કે વચ્ચે આમ દોરડી છે ને ટગ ઓફ વોર ચાલે છે કે આ બાજુ આ ખેંચે છે ને આ બાજુ આ ખેંચે, તો શું થશે? જે બાજુનું બળ વધારે છે એ બાજુ ખેંચાઈ જશે, અને એ બાજુની વસ્તુ જે છે ચાલશે. અહીંયા કેવું હોય, ઘણી વાર છોકરો કે છોકરી ભણેલા હોય ને એમ કે મારે એજ્યુકેટેડ જોઈએ છે, સ્વભાવ દેખાવાનું, જાતિ જોવાનું, તો શું કરે, જાતિ વાળા આવી જાય પોતાનો ઠેકો લઈને કે ભાઈ અહીંયા લગ્ન નથી કરવાના, આ ને તે ને. પછી જેનું જો ચાલે કે ભાઈ જાતિ વાળા વધારે થઈ જાય, તો પછી લખી દીધી કે ઇથિક્સ જે છે, ઇથિક્સ ઇન પબ્લિક લાઈફ, ઇથિક્સ ઇન પર્સનલ લાઈફ. આ બે આવા વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી. મતલબ કે અહીંયાનું ઇથિક્સ આને અસર કરી શકે ને અહીંયાનું ઇથિક્સ આને અસર કરી શકે. આવું તમારે હેન્ડઆઉટમાં કદાચ નહીં આપેલું, આ સમજવા માટે હું તમને સમજાવું છું. આવું કદાચ પ્રશ્ન પણ તમને આવી શકે કે આ બંને શાસ્ત્રના આ પરિમાણો છે, જેને ઇંગ્લિશ તો કેવી રીતે
સોરી મિત્રો, એક કનેક્ટિવિટી એરરના લીધે કનેક્ટિવિટી થોડી વાર માટે જતી રહી હતી. ફરી પાછા બેક ટુ નોર્મલ આપણે આવી ગયા છીએ. બધા લોકોને અવાજ અને સ્ક્રીન ક્લિયરલી દેખાતા હોય તો થમ્સ અપ આપી દો, એટલે આપણે જે છે આગળ વધીએ. ઓકે, ઓકે, થેન્ક યુ. હવે હું તમને એમ કહેતો હતો, કદાચ આ તમારે કદાચ મિસ થઈ ગયું તો હું ફરી વાર તમને કહી દઉં. ઇથિક્સ ઇન પબ્લિક લાઈફ, ઇન ઇથિક્સ ઇન પર્સનલ લાઈફ, આ તમારા સિલેબસનો પહેલા ટોપિક જે છે એનો હેડિંગ એક રીતે છે આ. તો એટલા માટે આ તમને થોડું ડીપમાં ખબર હોય એ જરૂરી છે. તો હવે આ બંને આવા વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી કે એ પબ્લિક લાઈફનું ઇથિક્સ એ અલગ ને અહીંયાનું ઇથિક્સ અલગ, અને આ બંને ઇન્ટરેક્ટ કઈ રીતે કરે છે એ સમજાવવા માટે મેં રાજા રામ મોહન રાયનું ઉદાહરણ આપ્યું. કે ભાઈ રાજા રામ મોહન રાય પોતાના પર્સનલ લાઈફમાં, એટલે કે પોતાના મનમાં એવું વિચારતા હતા કે ભાઈ સતી પ્રથા ઇથિકલ નથી. એક સમયનો જે સમાજ હતો, ત્યારનો સમાજ, એ શું કહેતો હતો કે સતી પ્રથા બિલકુલ બરાબર છે, કે સતી પ્રથા તો હોવી જ જોઈએ. તો પબ્લિક લાઈફનું ઇથિક્સ અલગ અને પર્સનલ લાઈફનું ઇથિક્સ અલગ હતું. હવે આ વ્યક્તિએ પછી આપણને બધાને ખબર છે કે વિલિયમ બેન્ટિક હતા, તેની સાથે મળી અને 1829 માં શું કર્યું, તો કે ભાઈ સતી પ્રથા નાબૂદી માટે કાયદો લઈને આવ્યા. આનાથી શું થયું કે આગળ જતા 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 આજનો સમય જુઓ તમે, 2026 નો, તો આજે સતી પ્રથા જે છે એ નાબૂદ થઈ ગઈ. અને પબ્લિક લાઈફમાં પણ આપણે એવું માનવા લાગ્યા કે સતી પ્રથા જે છે એ યોગ્ય નથી, ઇથિકલ નથી. તો આ શું દર્શાવે છે કે પર્સનલ લાઈફનું કઈ ઇથિક્સ હોય એ પબ્લિક લાઈફના ઇથિક્સમાં પણ કન્વર્ટ થઈ શકે છે. તમને સમજાણું સિમ્પલ ભાષામાં? આનું હજી એક ઉદાહરણ આપણે લાવવું હોય તો બીજું કયું લઈ શકાય? તમે મહાવીર લ્યો, અથવા તો તમે માની લો કે ગાંધી લો, અથવા તો મહાવીરને લો. બંને શું કીધું કે હિંસા જે છે, ઇવન બુદ્ધે પણ કીધું એ ના કરવી જોઈએ. ઇવન અશોકે પણ કીધું. અશોકનું જ ચલો ને, અશોકના આધારે જ સમજીએ. તમે બધા કલિંગનું યુદ્ધ ને એ બધું ભણ્યા હશો ને, તમને એ વધારે સ્પીડમાં સમજાશે. બાકી બીજા એક્ઝામ્પલ પણ છે મારી પાસે, પણ અશોકનું એક્ઝામ્પલ લઉં કારણ કે તમને બધાને સમજવામાં મજા આવશે. અશોક જે છે આ ઇથિક્સ ઇન પર્સનલ લાઈફ, અને આ ઇથિક્સ ઇન પબ્લિક લાઈફ. સમ્રાટ અશોકે કલિંગનું યુદ્ધ ના લડ્યો ને ત્યાં સુધી એ શું માનતો હતો કે યુદ્ધ જે છે એ ઇથિકલ છે, એ યોગ્ય છે. કલિંગનું યુદ્ધ થયું એટલે અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. એનું પર્સનલ લેવલ ઉપર ઇથિક્સ જે છે એ બદલાઈ ગયું. એ બદલાઈ ગયું એટલે એ શું માનવા માંડ્યો કે યુદ્ધ જે છે એ ઇથિકલ કોઈ કાળે નથી. આના આધારે એને શું કહ્યું, એને ધમ્મ ઘોષ જે છે એ તરફ આગળ વધ્યો, કે ધમ દ્વારા, પોતાની ધમ્મની નીતિ દ્વારા જે છે લોકોના હૃદય જીતી અને શાસન કરવાની એને મતલબ આખી શરૂઆત કરી. અને એને શું કર્યું કે પોતાનું જે સામ્રાજ્ય હતું એમાં પણ સ્તંભ લેખો કોતરાવી દીધા. અને એ સ્તંભ લેખો, શિલાલેખોમાં શું વાત કરી, અને કે આ રીતે તમારે જીવવાનું છે, આ રીતે આ કરવાનું છે, આ નથી કરવાનું. તો ઇથિક્સ ઇન પર્સનલ લાઈફ હતું એ શું બની ગયું, ઇથિક્સ ઇન પબ્લિક લાઈફ. એ સમયમાં જે પબ્લિક લાઈફ હતી ત્યાંનું ઇથિક્સ, જેમાં મતલબ અશોકના ઇથિક્સ માંથી ત્યાંને જનતાના ઇથિક્સમાં જે છે એ વસ્તુ કન્વર્ટ થઈ. તો આ બીજું ઉદાહરણ છે કે ભાઈ પર્સનલ લાઈફનું ઇથિક્સ પબ્લિક લાઈફના ઇથિક્સમાં કન્વર્ટ જે છે થઈ શકે છે. હવે આનાથી ઊંધું વિચારવું હોય તો કે ભાઈ પબ્લિક લાઈફના કઈક નિયમ છે, એના આધારે માણસમાં ઇથિક્સ આવે કે ન આવે. મતલબ આ રીતે હોય ઇથિક્સ ઇન પબ્લિક લાઈફ અને ઇથિક્સ ઇન પર્સનલ લાઈફ. હવે એવું હોય તો કે ભાઈ માણસ જે છે એ જ અનૈતિક છે, તો માની લો કે સિમ્પલ એક્ઝામ્પલ થી તમને સમજાવું. માની લો કે કોઈ ભારતનો નાગરિક છે. હવે એ વ્યક્તિ એવું માને છે કે કચરો જે છે એ હાથમાં હોય તો એને ફેંકી દેવો, મોઢામાં એને ગુટખા ખાધી હોય તો થૂકી નાખવાનું, કચરો હાથમાં હોય તો ફેંકી દેવાનું. આવું એ માને છે.
પણ એ વ્યક્તિ ગયો ક્યાં? તો એ યુએસએ જ હતો. ત્યાંની પબ્લિક લાઈફનું ઇથિક્સ કેવું છે કે ભાઈ કચરો જે છે એ ફેંકવો ના જોઈએ. તો આ વ્યક્તિ જો અહીંયા 10 વર્ષ રહે તો શું થાય કે આ જે વસ્તુ જે છે એ એનામાં આવી જાય. તમને ખબર પડી? હવે આ આખી રામાયણ હું એટલા માટે કરું છું કે આ તમારા પેલા સિલેબસના પેલા ટોપિકનો કોર પોઈન્ટ છે, ઇથિક્સ ઇન પબ્લિક લાઈફ ને ઇથિક્સ ઇન પર્સનલ લાઈફ. અને અહીંયા મેં તમને જેટલા બી એક્ઝામ્પલ આપ્યા એ બધા જ એક્ઝામ્પલ એવા છે કે તમારા જીએસ ના સિલેબસમાં ઓલરેડી કવર થઈ ચૂક્યા છે. તો એના માટે કદાચ તમે નોટ ના બનાવો તો પણ ચાલશે, તમને યાદ બી રહી જશે ને તમને આઈડિયા બી આવશે કે જીએસ ના એક્ઝામ્પલ ઇથિક્સમાં કઈ રીતે યુઝ કરી શકાય. એટલા માટે મેં તમને અહીંયા આ અશોકનું છે, પછી આ રાજા રામ મોહન રાયનું છે, કેવા બધા એક્ઝામ્પલ તમને આપ્યા છે. અને આ ત્રીજું એક્ઝામ્પલ મેં રિવર્સ સાઈડનું આપ્યું કે ભાઈ પબ્લિક મોરાલિટી છે એ પર્સનલ મોરાલિટીમાં કન્વર્ટ કઈ રીતે થઈ શકે. હવે હવે આનાથી આપણે આગળ વધીએ નેક્સ્ટ સ્ટેપ. હવે તમારો જે સિલેબસ છે એ ફરી પાછો પાડો. અને સિલેબસમાં શું છે? આ વસ્તુ જે છે આપણે બહુ ડેપ્થમાં અત્યારે આપણે ચર્ચા કરી ગયા. હવે આ પર્ટિક્યુલર ટોપિક જે મેં અત્યારે તમને સમજાવ્યો એમાં કોઈને ખબર ના પડતી હોય તો મને કયો. ચલો અત્યારે હું તમને ડાઉટ સોલ્વ કરવા માટે 2-3 મિનિટ આપું છું. તમારા કોઈ પણ ડાઉટ અત્યાર સુધીમાં આવ્યો હોય તો મને કયો, કારણ કે જો આમાં ડાઉટ તમારે સોલ્વ થઈ જશે પછી જ આપણે જે છે આગળ આ પર્ટિક્યુલર જે આપણો ટોપિક છે એમાં આપણે આગળ વધીશું. ચલો આમાં તમને કોઈ ડાઉટ હોય અથવા તો હું તમને ભણાવું છું એમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. કોઈ ડાઉટ નથી કોઈને? ઓકે, તો આઈ ગેસ કોઈ લોકોને તમને લોકોને અત્યાર સુધીની વસ્તુ સમજમાં આવી ગઈ છે. તો હવે આપણે આગળ વધીએ. હવે આપણે એક વેલ્યુની વાત કરી લઈએ. આ છે અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ એન્ડ રોંગ ઇન ડેલી ડિસિઝન મેકિંગ. પણ આ કેવો ટોપિક છે કે આ મારે તમને સમજાવવા માટે આમાં બધા પેલા યુટિલિટેરિયનિઝમ ને આ ને તે ને એ બધું ઘણું બધું આવશે એમાં. પણ એને અત્યારે સાઈડમાં રાખીએ. અત્યારે ખાલી વેલ્યુ ઉપર વાત કરીએ. હાઉ વેલ્યુ શેપ્સ એક્શન ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ, એવું કંઈક છે ટોપિક. એના ઉપર ખાલી અત્યારે વાત ને સમજીએ ને પછી આપણે આગળ એમાં આગળ બી આ રીતે ડાયમેન્શન વાઇઝ કવર કરીશું. પેલા તો વેલ્યુઝ છે શું? વેલ્યુ બરાબર મૂલ્યો. એવી વસ્તુ કે જેને આપણે કંઈક મૂલ્ય આપતા હોય, જેને મહત્વ આપણે આપતા હોય એને મૂલ્ય કહેવાય. ઘણા બધા મૂલ્યો હોય, સત્ય, પ્રેમ, કરુણાથી માંડીને ઘણા બધા એમ. પણ આ આવા ઘણા બધા મૂલ્યો છે. હવે આ બધા મૂલ્યો જે છે એ કેવા છે? તો પેલા તો કે ઇનટેન્જીબલ છે, કે આ વસ્તુ કેવી છે કે એને તમે સ્પર્શ ના કરી શકો, મતલબ એકદમ એબ્સ્ટ્રેક્ટ છે. આ બધી વસ્તુઓ એબ્સ્ટ્રેક્ટ છે, ઇન્ટેન્જીબલ છે. અને તેને પામવા માટે આપણે મહેનત કરીએ છીએ. કે ભાઈ સમાનતા આપણે લાવવી છે. માની લો કે સિમ્પલ એક્ઝામ્પલ આપો,
કે ભાઈ ભારતની અંદર આપણે સમાનતા લાવવી જોઈએ, એ બધાને ખબર છે, પણ સમાનતા લાવવા તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. કરુણા જે છે માણસમાં લાવવી જોઈએ, સહિષ્ણુતા લાવવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, સત્ય જે છે બોલવું જોઈએ. તો મૂલ્યો બરાબર શું કહી શકાય? કે એવા આદર્શો જેને પામવા માટે માનવતાએ પ્રયાસ જે છે કરવો જોઈએ. એટલે મૂલ્યો. હવે અલગ અલગ સમય સાથે, મતલબ જેમ સમય જે છે એમ આગળ વધે એમ માનવતા જે છે એની પ્રગતિ થાય. એમ એમ શું થાય કે નવા જે છે મૂલ્યો જે છે એ આવતા. હવે તમને એવું થાય કે કઈ રીતે? તો સિમ્પલ એક્ઝામ્પલ છે કે માનવ ગરિમા, હ્યુમન ડિગ્નિટી, આ જે મૂલ્ય છે એ શું કહે છે કે ભાઈ દરેક માણસ જે છે ઇનિશિયલ બીજા કરતા હલકો પણ નથી, બીજા કરતા ઊંચો પણ નથી. દરેક માણસનું માણસ હોવાના નાતે કઈક મહત્વ છે, એની પોતાની કઈક ડિગ્નિટી છે. તમે એને ગમે તેમ ટ્રીટ ના કરી શકો. હ્યુમન ડિગ્નિટીનું મૂલ્ય જે છે એ 19મી સદીની આસપાસ જે છે એ વધારે પ્રબળ બન્યું, એમ કેવું હોય તો કહી શકાય. એના પહેલા શું હતું? તો એના પહેલા ગુલામી પ્રથા હતી. એના પહેલા ગુલામોની જેમ જે છે માણસનો વેપાર થતો હતો. પણ આની આસપાસ જે છે હ્યુમન ડિગ્નિટીની વેલ્યુ આવી અને આપણને એમ થયું કે ભાઈ નહીં, આ ગુલામી પ્રથા જે છે એ આપણે નાબૂદ કરવી જોઈએ, અને દુનિયામાંથી નાબૂદ પણ થઈ ગઈ. લૈંગિક સમાનતા જે છે એમાં અત્યારે એવો જ કેસ ચાલે છે કે ભાઈ લૈંગિક રીતે બધા જ જે જેન્ડર્સ છે એમની વચ્ચે એક સમાનતા હોવી જોઈએ, એવો ફેઝ અત્યારે ચાલે છે. એમાં એમાં આપણે પ્રગતિ પણ કરી રહ્યા છીએ. તો આ બધા મૂલ્યો જે છે એ આદર્શો છે. હવે આ આદર્શો જે છે એને પામવા માટે શું થાય? આદર્શ છે, મારે એને પામવો છે. માની લો કે માની લો કે મારે કોઈ આદર્શ પામવો છે, એના માટે મારે પ્રયાસ કરવો પડે. એ પ્રયાસ કરવો હોય એના માટે પ્રયાસનો કંઈક માર્ગ તો હોવો જોઈએ ને, કે એના માટેની દિશા તો હોવી જોઈએ ને, કે મારે શું કરવાનું. તો એ દિશા દર્શાવતો માર્ગ છે એને કહેવામાં આવે નિયમ. અને એ નિયમોનો વાહક બને છે વિચારધારાઓ. તો પેલા આવે મૂલ્યો. મૂલ્યોને પામવા માટે નિયમો બનાવવા પડે, તો કંઈક દિશા આપવી પડે. એ દિશાને પેકેજ કઈ રીતે કરવી? તો કે વિચારધારાના ફોર્મમાં. કે ભાઈ એક પ્રકારની માન્યતા, એક પ્રકારનું પેકેજ લોકોને તમે આપો છો, એના દ્વારા એક વિચારધારા જે છે જન્મે છે. જેમ કે તમને ખાલી એક એક્ઝામ્પલ આપો, ઉદ્યમશીલતા જે છે એક મૂલ્ય છે કે ભાઈ એન્ટરપ્રેન્યોરશિપ, કે ભાઈ ખંતથી માણસ ધંધો કરે, એક સારું મૂલ્ય છે કે ખંતાઈથી માણસે ધંધો કરવો જોઈએ. તો માણસ ખંતાઈથી ધંધો કરે એના માટે શું કરવું પડે? એના માટે નિયમો બનાવવા પડે. એ નિયમો આપણે બનાવીએ એટલે એ નિયમો કયા સ્વરૂપે આવે? તો અત્યારે બોલબાલા છે ને કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરો. આવું કરીએ છીએ ને આપણે. આના દ્વારા આપણે શું કરીએ છીએ? ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ના નિયમો બનાવીએ છીએ. પણ આ નિયમોને જે છે ને આપણે પેકેજ કરવા પડે. તમે એને એમને વેચી ના શકો, કારણ કે લોકોમાં એ અપીલ ના આવે. મતલબ હું તમને એમ કહું આમ કરો તેમ કરો, એમ ના આવે. તો હું એમ કહું કે કેપિટલિઝમ જે છે એ વિચારધારા છે, એને લોકો જે છે મતલબ
જે આસપાસનો મતલબ માણસો છે એવું માને છે કે આના દ્વારા માણસનું કલ્યાણ થશે. એના આધારે કંઈક આપણે નિયમો બનાવીએ. નિયમો શા માટે બનાવે કે એનાથી ઉદ્યમશીલતા વિકસશે અને માણસનું કલ્યાણ થશે. તો આ રીતે મૂલ્યો, નિયમો, વિચારધારા, ઇથિક્સ અને એ બધું જે છે આ રીતે એકબીજા સાથે લિંક થયેલું છે. આ લિંકેજ જે છે એ જો તમારા માઇન્ડમાં તમને સમજાય ગયું તો તમારા માટે ઇથિક્સ સમજવું આસાન થઈ જશે. જો ના સમજાણું તો સમજવું અઘરું થઈ જશે. હવે હવે આપણે આનાથી આગળ વધીએ. હવે આપણે ફરી પાછા રાજા રામમોહન રાય પર જ આવીએ પાછા. આ 19મી સદી હતી. અત્યારે 2026 ચાલે છે. આ સતી પ્રથા વાળો જે આખો કેસ હતો એ અત્યારે બંધ થઈ ગયો. એમાં કાયદો તો લાયા છે, પણ કાયદાનું વસ્તુ આખા સમાજની અંદર સ્થાપિત થઈ. તો આ જે આખી પ્રક્રિયા ચાલી કે ભાઈ આપણે શીખતા ગયા શીખતા ગયા શીખતા ગયા શીખતા ગયા, આખો સમાજ શીખતો ગયો કે ભાઈ આ વસ્તુ ખોટી છે. એ પ્રક્રિયાને કહેવામાં આવે છે સામાજિકરણ, તો સોશિયલાઇઝેશન. સોશિયલાઇઝેશન. કદાચ મારા અક્ષર તમને એટલા બધા સારા નહીં લાગે. એક વ્યક્તિ જે છે એમાં કઈક મૂલ્ય હોય એ આખા સમાજ અથવા તો રાષ્ટ્રમાં આવે. કે રાજા રામમોહન રાયમાં આ મૂલ્ય હતું સતી પ્રથા વાળું, તો એ વસ્તુ આખા સમાજ ને રાષ્ટ્રમાં આવી. ગાંધીમાં સત્યાગ્રહ અને અહિંસા હતા, તો અત્યારે આવી ગયા. તો અત્યારે મોરબીમાં ખેડૂતોને વીજળીના થાંભલા સામે વાંધો છે, તો એ સત્યાગ્રહ પર ઉતરી ગયા છે. અન્ના હજારેને ભ્રષ્ટાચારની સામે વાંધો હતો, તો એને હથિયાર નથી ઉપાડ્યા, એને આમરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા. અશોકમાં ધમનું મૂલ્ય હતું, તો એ પછી જનતામાં આવ્યું. અને આ વ્યક્તિમાંથી જ આવે એવું જરૂરી નથી, એ કાયદામાંથી પણ આવે. તો કાયદામાંથી કઈ રીતે આવે એની ચર્ચા કરીએ. માની લો કે આરટીઆઈ નો કાયદો છે. આરટીઆઈ નો કાયદો 2005માં આવ્યો, પણ અત્યારે આપણી અંદર કયું મૂલ્ય છે? તો કે પારદર્શિતા, ટ્રાન્સપરન્સી. આરટીઆઈ નો કાયદો 2005માં આવ્યો, એ આવ્યો એના 21 વર્ષ અત્યારે થઈ ગયા. અત્યારે આપણે ત્યાં આ મૂલ્ય સ્થાપિત થઈ ગયું છે, પારદર્શિતા. કે ભાઈ હું જીપીએસસી ની પરીક્ષા આપું છું, મારું પેપર જે છે એ જીપીએસસી મને આપવી જોઈએ. હું આરટીઆઈ કરું, મારું પેપર લાવો, મેઇન્સ નું પેપર તમે સારું ચેક કર્યું, ખરાબ ચેક કર્યું, શું આપ્યું, કેટલા માર્ક્સ આપ્યા, શું થયું, શું નથી થયું, કેટલી એક્ઝામની પ્રોસેસ પહોંચી છે, તમે આરટીઆઈ દ્વારા માહિતી માંગી શકો છો. તો આ કાયદા દ્વારા પણ સમાજ અને રાષ્ટ્રમાં મૂલ્ય આવી શકે. આ મેં તમને એનું એક્ઝામ્પલ આપ્યું. વ્યક્તિ દ્વારા પણ આવી શકે, આ એના એક્ઝામ્પલ પણ આપ્યા. હવે તમે મૂલ્યોનો કેસ સમજો. હજી આનાથી આગળ, હજી મતલબ હજી તમારે બ્રોડ વે માં વિચારવું હોય ને હજી વસ્તુ વધારે લિંક કરવી હોય તો હજી એક્ઝામ્પલ આપો. આ તો ખાલી સિમ્પલ મતલબ વસ્તુ હતી. હજી મતલબ તમને હિસ્ટ્રી નું આપવું, હિસ્ટોરિકલ આપવું હોય તો માની લો કે શ્રીમદ ભગવદ ગીતા છે. એનાથી નિષ્કામ કર્મ જે છે એનું મૂલ્ય સમાજની અંદર વહેતું થયું. કે ભાઈ તમે તમારું કર્મ સારા ઉદ્દેશ્યથી અને સારા લક્ષ્યની પ્રાપ્તિ માટે કરતા રહો, એના ફળની અપેક્ષા રાખ્યા વિના. તો આ મૂલ્ય જે છે આપણને ગીતાજીએ આપ્યું. આપણા દેશની અંદર લોકતંત્રનું મૂલ્ય છે, લોકતંત્રનું મૂલ્ય કે ડેમોક્રેસી હોવી જોઈએ. એને એને એની એક વેલ્યુ છે કે આપણે એક ડેમોક્રેસી તરીકે ઉભરવા જોઈએ, સારા ડેમોક્રેટિક સમાજ તરીકે, રાષ્ટ્ર તરીકે આપણે આગળ વધવા જોઈએ. આ મૂલ્ય પણ ભારતમાં આવ્યું. આ મૂલ્ય શેના દ્વારા આવ્યું? આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આ મૂલ્ય આવ્યું ફ્રીડમ સ્ટ્રગલ દ્વારા.
તો હવે કેટલા સોર્સ થઈ ગયા? વ્યક્તિ પણ કરી શકે, કાયદો પણ કરી શકે, આવા આવા ગ્રંથો જે છે એ પણ કરી શકે, આવા આંદોલનો હોય એના દ્વારા પણ ભારતની અંદર એવા મૂલ્યો આવી શકે કે જે આપણા સમાજને એક નવી દિશા આપે, આપણને શું કરવું જોઈએ એનો એક નવો આયામ આપે, અને આપણે એ જ કરવા તરફ આગળ વધવા લાગે. તો હવે મને લાગે છે કે વેલ્યુનો જે આખો બેઝિક કોન્સેપ્ટ છે, કોર કોન્સેપ્ટ, એ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયો હશે કે વેલ્યુ પહેલા તો શું છે, એ કઈ રીતે આવી શકે એ પણ ક્લિયર કરી દીધું આપણે. એ એ એક વ્યક્તિ હોય એમાંથી સમાજમાં કઈ રીતે આવે, એક કાયદામાંથી સમાજને રાષ્ટ્રમાં કઈ રીતે આવે, એક પુસ્તકમાંથી સમાજને રાષ્ટ્રમાં કઈ રીતે આવે, એક 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 આંદોલનના માધ્યમથી કઈ રીતે આવે એ પણ આપણે જોઈ ગયા. અને આવા તો અઢળક ઉદાહરણો આ દરેકે દરેકમાં તમે શોધી શકો કે ભાઈ મધર ટેરેસા એ સેવા અને કરુણાનું મૂલ્ય જે છે એ પ્રસારિત કર્યું. તો આવા આવા અનેક લોકો તમે શોધી શકો. તો આનાથી શું થશે કે હવે તમારી, જો તમે આ લાઈનમાં તમે વિચારતા થશો ને તો તમારી એક્ઝામ્પલ જનરેટ કરવાની એફિશિયન્સી જે છે ને વધી ગઈ. તમે હવે આ રીતે વિચારતા થાવ તો તમારે વેલ્યુઝ માટે, ડાયમેન્શન માટે એક્ઝામ્પલ જે છે એ તમારા માઇન્ડમાં ઓટોમેટિક જનરેટ થાય. જો તમે આ રીતે વિચારતા થાવ તો. નહીં થાવ તો ફરી પાછા બેક ટુ સ્ક્વેર વન, ફરી પાછા તમારે નોટ બનાવીને ગોખવા પડશે. અને આ કોઈ જ એવા એક્ઝામ્પલ મેં તમને નથી આપ્યા કે જે એકદમ બહુ હાઈ લેવલના હોય અથવા તો હાઈ લેવલની ફિલોસોફીની વાત કરી હોય. મતલબ હું પોતે પોલિટિકલ સાયન્સનો સ્ટુડન્ટ છું, એમાં મેં ઘણી બધી મેઇન્સ લખી છે, એનો સિલેબસ મેં ભણેલો છું. એમાં પ્લેટો, એરિસ્ટોટલ થી લઈને બધા જ જે થિંકરો, જે સારા સારા લોકો કોટ કરતા હોય છે, એ બધા જ થિંકરો હું ઘણી વખત ભણેલો છું. એમાંથી હું પાસ થયો છું યુપીએસસી. બધી જે આ ફિલોસોફી આપણે માર્ક્સિઝમ ને, યુટિલિટેરિયનિઝમ ને, મતલબ ફેમિનિઝમ ને બધું, એ બધું હું ભણેલો છું. અને કદાચ મારે એના ઉપર વાર્તા કરવી હોય તો આના કરતા ઈઝી વેમાં કરી શકું, કારણ કે મારી પાસે એનું મટીરિયલ કદાચ તૈયાર હશે. પણ એ તમારા માટે એટલું કામનું નથી જેટલું આ કામનું છે. હું તમને વિચારતા શીખવું છું. હું તમને એવું નથી કેતો કે તમે આ ગોખી નાખો, અને એમાંથી બી મને કોઈ વસ્તુ સારી લાગશે તો હું તમને આપીશ, પણ પેલા તમે આ શીખો. આ શીખો એ વધારે કામનું છે. હું પ્લેટો અને એરિસ્ટોટલ ની વધારે પડતી મતલબ વાતો કરી અને તમને બધાને એમ કીધું કે આ સાહેબે તો આવી મોટા મોટા થિંકરો ભણાવી દીધા, પણ એ તમારા માટે કઈ કામનું નથી. એ ખાલી એક લીટી છે. પ્લેટોએ આવું કીધું, એક લાઈન છે, પણ એનો ઉપયોગ કરતા તમને આવડવું જોઈએ ને, તો તમારા માટે કઈક કામ, મતલબ આ કોર્સ લેવાનો કઈક મતલબ. એટલા માટે હું તમને આ વેમાં ભણાવું છું. બાકી તમારે એ પણ ભણવું હોય તો પણ કેજો, આપણે કોઈ જ વાંધો નથી, આપણે એ પણ તમને ભણાવીશું. હવે તમારા વેલ્યુનો તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, કઈ રીતે આવે, શું આવે, એની વાહક તરીકે વિચારધારાને મૂકવામાં આવે, અને એ બધી વાત આપણે કરી. હવે હવે વેલ્યુ આવી ગઈ પછી શું છે કે હાઉ વેલ્યુ શેપ એક્શન્સ ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. કે ભાઈ આપણી વેલ્યુઝ છે આપણા એક્શન્સ ને કઈ રીતે શેપ કરે છે. તો હવે એની ચર્ચા જે છે આપણે કરીએ. ચલો, કઈ રીતે શેપ કરે છે એ જોઈએ આપણે. કે વેલ્યુઝ છે, આવું કીધું છે ને તમારા સિલેબસમાં, કે શેપ કરે છે એક્શન્સ ને, કે પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. ચલો, ઘણી બધી વેલ્યુઝ હોય છે, મતલબ કે ભાઈ એના વિશે ઘણા લોકોએ નોટ્સ પણ બનાવ્યા હશે. તમારા એથિક્સમાં પણ, સોરી, એસેમાં પણ પૂછાય છે, તો એના માટે પણ તમે કરતા હશો. માની લો કે વેલ્યુ છે ડિસિપ્લિન. ડિસિપ્લિન તમારા એક્શન્સને પર્સનલ લાઈફમાં કઈ રીતે શેપ કરે છે? કે તો કે તમે સવારે 5 વાગે ઉઠી જાઓ છો, ડેઈલી આન્સર રાઇટિંગ કરો છો, ડેઈલી તમે રનિંગ કરવા જાઓ છો, આ બધી વસ્તુને શેપ કરે છે. આ વેલ્યુ તમે તમારી અંદર હશે તો 5 વાગે ઉઠવામાં તમને આળસ નહીં આવે, નહીતર તમને આળસ આવશે. આ મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. હવે વધારે કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ આપવું હોય ડિસિપ્લિનનું તો કઈ રીતે આપી શકાય? 2014માં કે 2016માં, મને યાદ નથી, આની આસપાસ આઈસિસ નો ત્રાસ વધી ગયો હતો. હું મારા ટીવી ઉપર મેચ જોતો હતો. મેચ આઈ થિંક ફૂટબોલની કે નહીં, ફૂટબોલની મેચ નહીં, હું લગભગ ટીવી ઉપર ન્યૂઝ જોતો હતો.
ત્યારે ત્યારે સમાચાર આવ્યા કે ફ્રાન્સ જે છે ત્યાં ટેરરિસ્ટ અટેક જે છે તે થયા. એટલે પણ ઘણી જગ્યાએ મતલબ કે બોમ્બ બ્લાસ્ટ ને એવું બધું થયું એમ. હવે એ જ ટાઈમે ફ્રાન્સના એક સિટીમાં બોમ્બ બ્લાસ્ટ થયા અને ત્યાં જ જે છે ફૂટબોલની એક મેચ ચાલતી હતી. હવે ફૂટબોલની મેચ ચાલતી હતી ને તો અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયા એ સિટીમાં. અને આ ફૂટબોલ મેચમાં જે હજારોની સંખ્યામાં લોકો હોય, બહુ મોટું જે સ્ટેડિયમ હોય યુરોપમાં ફૂટબોલના, તો એ સ્ટેડિયમમાં લોકો મેચ જોતા હતા. એ ફૂટબોલ મેચ ચાલતી હતી, બોમ્બ બ્લાસ્ટના ધડાકા સાંભળ્યા લોકો, એને એમાં એનાઉન્સમેન્ટ થયું કે હવે સ્ટેડિયમ ખાલી કરવાનું છે. છતાં પણ આ ફૂટબોલ મેચ દરમિયાન અફરાતફરી નહોતી મચી. લોકોએ એકબીજાને કચડી નહોતા નાખ્યા, લોકોએ ભાગદોડ નહોતી કરી. લોકોએ આપણે અહીંયા આઈપીએલ ની મેચ પૂરી થાય ને જે રીતની ભીડ અને જે આમ ઘસારો હોય છે એવો ઘસારો નહોતો કર્યો. બોમ્બ બ્લાસ્ટ થયા તો પણ લોકો એકબીજાના હાથમાં હાથ નાખી અને ત્યાંનું નેશનલ એન્થમ ગાતા ગાતા એ સ્ટેડિયમની બહાર નીકળ્યા. તો આ શું દર્શાવે છે કે ફ્રાન્સની જનતામાં જે ડિસિપ્લિન છે, ડિસિપ્લિનની વેલ્યુ એટલી ગાઢ રીતે એ લોકોમાં આવેલી, મતલબ અંદર ગૂંથાઈ ગયેલી છે કે આવી સિચ્યુએશનમાં પણ એ લોકો આ જ રીતે એક્ટ કરે છે. બીજી વેલ્યુ તમને કહું, આવું જ એક્ઝામ્પલ ચલો ભારતનું આપીએ કે ભાઈ ત્યાં છે તો ભારતમાં કેમ થાય? લોકોને એવું પણ થાય ને, અતિથિ સત્કાર છે. અતિથિ સત્કાર એક ભારતમાં બહુ મોટું મૂલ્ય છે કે અતિથિનો સત્કાર કરવો જોઈએ, અતિથિ દેવો ભવ એવું આપણે માનીએ છીએ. હવે આપણું મૂલ્ય કઈ રીતે આપણા એક્શનને શેપ કરે છે એ તમને સમજાવું. 2008માં 26/11 નો હુમલો થયો. એ સમયે તાજ હોટલના સ્ટાફ જે છે એ ભાગીને બહાર નહોતો જતો. નહીં તો તાજ હોટલમાં તો વર્ષોથી કામ કરે, તો એના બેકડોર ક્યાં છે ક્યાં શું છે ને એ બધી ખબર તો હશે જ ને. છતાં આ સ્ટાફ જે છે ભાગીને બહાર દોડી નહોતો ગયો. એણે ત્યાંના મહેમાનો જે હતા એની રક્ષા કરવામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો. કારણ કે આ જે લોકો હતા એ લોકોમાં અતિથિ સત્કારની ભાવના જે છે એ બહુ ગાઢ રીતે ગૂંથાયેલી હતી. અને એ લોકોને એ પણ ખબર હતી કે તાજ હોટલ ઇઝ ઇક્વલ ટુ ટાટા. અમને કંઈક થઈ જશે તો ટાટા કંપની અમારા પરિવારને સાચવી લેશે. તો અહીંયા લોયલ્ટી પણ હતી. તો આ વસ્તુ શું દર્શાવે છે કે ભાઈ વેલ્યુ આટલી ઇમ્પોર્ટન્ટ છે. વેલ્યુ આપણે ખાલી એમનો વેલ્યુ વેલ્યુ કરતા હોય એ બધું બરાબર છે, પણ વેલ્યુ જે છે આટલી ઇમ્પોર્ટન્ટ છે કે આવા કટોકટીના સમયે કે જયારે એકદમ વધારે પડતું પ્રેશર આવતું ત્યારે આપણે શું કરીએ છીએ, એવી વેલ્યુ જે છે એ સિવિલ સર્વન્ટ્સમાં આવે. એના માટે આ બધા ઇથિક્સના ને એના બધા સિલેબસના બધા ધંપછાડા જે છે સરકાર કરે છે. કારણ કે સરકારને વેલ્યુ બેઝડ સિવિલ સર્વિસ જોઈએ છે. આ વસ્તુ જે છે એના એના માટે આ પ્રકારનો કોર્સ જે છે ડિઝાઇન, મતલબ આ પ્રકારનો સિલેબસ જે છે ડિઝાઇન કરવામાં આવેલો છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે વેલ્યુ કઈ રીતે આપણી જે લાઈફ છે એમાં આપણા પર્સનલ ડિસિઝન્સને પણ અને આ રીતના પ્રોફેશનલ ડિસિઝન જે છે એને પણ શેપ કરે છે. આ વાત થઈ વેલ્યુ. એ સાથે સાથે આપણે એ પણ જોઈએ કે સોશિયલાઇઝેશન જે છે એના દ્વારા વેલ્યુઝ જે છે કઈ રીતે આપણી અંદર આવે છે એ પણ ખબર પડી ગઈ આપણને. રાજા રામમોહન રાયને પણ આપણે જોઈ ગયા, વિચારધારા અને મૂલ્યો અને નિયમો કઈ રીતે એકબીજા સાથે લિંક છે એ પણ જોઈ ગયા. વેલ્યુઝની બેઝિક જે છે એ સમજ જે છે એ પણ આપણે કેળવી લીધું. તો અહીંયા આપણે મોટા ભાગની જે બેઝિક આનું ડિસ્કશન જે કરવાનું હતું આ પર્ટિક્યુલર ટોપિક, એના આ પોર્શન અને આ પોર્શન જે છે એનું આપણે ડિસ્કશન કરી લીધું.
હવે અહીંયા છે કે અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ એન્ડ રોંગ ઇન ડેઇલી ડિસિઝન મેકિંગ. હવે આ ટોપિક ઉપર આપણે આવીએ અને એના ઉપર આપણે સમજવાની ટ્રાય કરીએ, ગોખવાની ટ્રાય નથી કરીએ. હવે અહીંયા શું કીધું છે કે અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ એન્ડ રોંગ ઇન ડેઇલી ડિસિઝન મેકિંગ. હવે ડેઇલી આપણે કેટલા બધા ડિસિઝન લેતા હશે. હવે એમાં રાઈટ એન્ડ રોંગ આપણે કઈ કયા 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 આધારે આપણે નક્કી કરીએ છીએ એ એના ઉપરનું આખું આપેલું છે. તો કયા કયા ડિસિઝન લેતા હશું કે ભાઈ ટ્રાફિક સિગ્નલ છે એ તોડવું કે નહીં, બ્લડ ડોનેશન કેમ્પ છે એ લાગેલો છે, આમાં જવું કે નહીં, ફંડ રેઝિંગ થાય છે, કોઈ વ્યક્તિ બીમાર છે એના માટે ફંડ રેઝિંગ થાય છે, એમાં પૈસા આપવા કે નહીં. કોઈ નિર્ણય લેવાનો છે પરિવારની બાબતમાં કે ઘરની બાબતમાં, એમાં વાઈફ ને મતલબ હસબન્ડ ઘણા બધા હોય એનામાં આ નિર્ણય લેતા હોય, અમુક ના લેતા હોય, કે વાઈફ ને એમાં ઇન્વોલ્વ કરવી કે નહીં. મોટી ઉંમરના લોકો હોય એને કેવું હોય કે ભાઈ પોતાની સંપત્તિ છે એ પોતાની દીકરીને આપવી કે નહીં. દંપતીઓ છે એ લોકોને એવા નિર્ણય હોય કે ભાઈ અબોર્શન કરવું કે નહીં. આપણે એવા યુવા મતદારોને એવા નિર્ણય હોય કે મત આપવો, પેલા તો મત આપવા જાવો કે નહીં, અને આપવો તો કોને આપવો. આ બધા આપણા ડેઈલી લાઈફના નિર્ણયો છે. આ બધા જ નિર્ણયો જે છે એને આપણું જે ઇથિક્સ છે એ અફેક્ટ કરે છે. અને અહીંયા મેં તમને કીધા ને કે ભાઈ આ નિર્ણયમાં વાઈફને ઇન્વોલ્વ કરવી કે નહીં, દંપતીનું અબોર્શન કરવું કે નહીં, મત આપવો તો કેને આપવો. આ એક એક વસ્તુ એવી છે કે આ એક એક વસ્તુ ઉપરથી તમને ક્વેશ્ચન બનાવીને પૂછવું હોય ને કે વર્તમાન સમયમાં ઘરના નિર્ણયોમાં મહિલાઓની જે ભાગીદારી જે છે જેટલી વધવી જોઈએ એટલી નથી વધી, તો તમને શું લાગે છે આ ભારતીય સમાજમાં નૈતિકતાની પ્રગતિ જે છે એનો હાસ સૂચવે છે કે એટલી પ્રગતિ નથી થઈ એવું સૂચવે છે. આવો તમને ક્વેશ્ચન આ લોકો પૂછી શકે. તમને એવો ક્વેશ્ચન આવી શકે કે વર્તમાન સમયમાં અબોર્શનના વધતા બનાવો એ સંતાન પ્રાપ્તિથી નવી યુવા પેઢીની વિમુખતા દર્શાવે છે, તો આ ઘટનાના નૈતિક પાસાઓની ચર્ચા કરો. આવું પૂછી શકે છે તમને. એમ તમારે આના માટે તૈયાર રહેવું પડે એમ છે. તમને એવું પણ પૂછી શકે છે કે વર્તમાન સમયમાં મતદારોના વલણ જે છે, મતદારોનું જે વલણ જે છે એના નૈતિક આયામોની ચર્ચા કરો. તો હવે આમાં આવો પ્રશ્ન આપણને આવશે. આપણને એવો પ્રશ્ન નહીં આવે. મતલબ આ તમને મેં ડેઈલી લાઈફના મુદ્દાઓ કીધા કે આપણે આને પકડીને ચાલવાનું છે. હવે હવે હું તમને ફિલોસોફીની વાત કરું, મતલબ જે ટ્રેડિશનલી ઇથિક્સમાં ભણાવવામાં આવે છે, મેં પણ ભણાવેલું છે, અને હું તમને એની વાત કરું. ફિલોસોફીમાં લોકો શું ભણાવે જનરલી? એક તો ભણાવે ઉપયોગિતાવાદ, એક ભણાવે કાન્ટ જે છે, કાન્ટ એનો પરિણામ નિરપેક્ષવાદ. આ બે બહુ ચાલે. આ સિવાય નારીવાદ ભણાવે કે ભાઈ મહિલાઓના મુદ્દાઓ એટલે ફેમિનિઝમ. પછી પર્યાવરણ, તો એના ઉપરનું એન્વાયરમેન્ટલ ઇથિક્સ જે છે એ ચલાવે. તો આવી બધી થિયરી જે છે આપણને ચલાવતા હોય છે. મતલબ કે હું એમ કહી દઉં કે ઉપયોગિતાવાદ આ
મતલબ આ 100 થિંકર લઈને આયા, પછી એનાથી આવું થયું તેવું થયું. ભલે એ કામનું છે, હું નથી કેતો નકામું આ કાંઈ નથી. હું તમને ખાલી એટલું કહું છું કે કોઈ પણ મતલબ તમે અત્યારે આ કોર્સ લો કે ના લો, કે પછી બીજા સાહેબ પાસે ભણો કે પોતે વાંચો કે ગમે તે કરો, તમારે આને કેન્દ્રમાં રાખી નથી ચાલવાનું. તમારે એ જે ટોપિક છે કે દૈનિક નૈતિક નિર્ણયો લેવામાં જે છે સાચા ખોટાનો જે ભાવ અથવા તો એવું ટાઈપનું કંઈક લખેલું છે, એમાં તમારે આ જે ડેઈલી જે આપણા આસપાસ બનતી ઘટનાઓ છે ને એને સાથે લઈને ચાલવાનું છે. કારણ કે હસમુખ પટેલ સાહેબનું જે રીતનું એમનું એપ્ટિટ્યુડ છે ને, જે રીતનું એમનું આખું ઓબ્ઝર્વેશન સ્કિલ છે ને, અને જે રીતના એ લેખો લખે છે ને, એ છે ને આ બધી વસ્તુને પકડીને બહુ ચાલે છે. કે ભાઈ યુવાનો જે છે એમાં અત્યારે શારીરિક મતલબ શારીરિક કસરત અથવા તો શારીરિક જે વ્યાયામ જે છે એનો અભાવ છે, યુવાનોમાં બેરોજગારી કેમ વધી રહી છે, વ્યસન કેમ થઈ રહ્યું છે, મહિલાઓની શું સ્થિતિ છે, હાલના સમયમાં નૈતિક પેલું કેમ ઘટી રહ્યું છે, ને આવા બધા પાસા ઉપર એ બહુ ચર્ચા કરતા હોય છે. તો બહુ વધારે પોસિબલ છે કે જો તમે આવા મુદ્દાઓને સેન્ટરમાં રાખીને ચાલશો, ભાઈ મત કેને આપવો આપણે બરાબર, એના ઉપર તમે ચર્ચા કરો. પછી ભલે એમાં આ બધી વસ્તુ ભલે આવતી હોય, આ બધી વસ્તુ ભલે આ મત આપવાના ટોપિકમાં આવતી હોય, પણ આ બધી વસ્તુઓ જે છે એને તમે આના લિંક તરીકે, આના ભાગ તરીકે સમજો, તો તમને આનો ક્વેશ્ચન આવશે ને તો લખવાની મજા આવશે. પણ જો તમે આ વાંચીને ગયા હશો તો એને તમે આમાં ઉપયોગ કઈ રીતે કરવું ને એ પાછું વધારે ટફ થઈ જશે. હવે આ ડેઈલીના આપણે નિર્ણયો લઈએ છીએ, એ નિર્ણયોમાં એમાં એવા નૈતિક આયામો આપણે કેવી રીતે ડિસ્કસ કરીએ છીએ ખાલી એ જોઈએ. હવે હું સિમ્પલ તમને એક એક્ઝામ્પલની મદદથી સમજો. હવે મત આપણે આપીએ છીએ, અત્યંત મહત્વની આ પ્રક્રિયા છે, આપણા દેશનું ફ્યુચર એના દ્વારા ડિસાઈડ થાય છે. હવે પેલો નિર્ણય તો આપણે એવો લેવાનો કે મત આપવા જવું કે ના જવું. આ પેલો નિર્ણય છે કે ગામડે અત્યારે માની લો કે અમદાવાદ ગાંધીનગરમાં તમે લોકો પ્રિપેરેશન કરતા હોય તો ભાઈ ગામડે ધક્કો ખાઈને મત આપવા જવું કે ના જવું, આ પેલો નિર્ણય. હવે તમે આ કયા આધાર ઉપર લો છો? તો પેલું તો એ છે કે એક મત થી શું થશે. બીજું તમે એવું વિચારો છો કે ભાઈ બંને લોકો ભ્રષ્ટાચારી છે, એટલે નોટા દબાવવા માટે શા માટે દબાવવું. ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ તમે કર્તવ્યથી જ ભાગો છો, કે ભાઈ મારે આમાં પડવું જ છે. ચોથી વસ્તુ એ છે કે ભાઈ ઘરે જઈશ, ખાસ કરીને મહિલાઓને આ પ્રશ્ન વધારે આવે છે કે ભાઈ ઘરે જઈશ તો મારી પોતાની સ્વતંત્રતા પ્રમાણે મને મત આપવા નહીં મળે, ઘરના પુરુષો કહેશે એમ મત આપવો પડશે. આ કારણો મેં તમને કીધા કે ભાઈ આવા આવા બધા કારણોના આધારે આપણે આ નિર્ણય લેતા હોય છે કે ભાઈ મત આપવાનો નથી. હવે તમને આ મતદાર આધારિત કોઈ પણ ક્વેશ્ચન એના નૈતિક આયામમાં કેવી રીતે તમને પૂછે તો તમારે આ વેમાં વિચારવાનું છે, તમારે આ ડાયમેન્શન આ રીતે ખોલવાનું. તમે સીધી થિયરી લખવા માંડશો કે ઉપયોગિતાવાદ આમ કહે છે, કાંતનું નૈતિક શાસ્ત્ર આમ કહે છે, કે ભાઈ પ્લેટો જે છે આમ કહે છે, તો એ વસ્તુ એટલી સેટ નહીં થશે. જ્યાં થતી હોય થાય, હું એમ નથી કહેતો 100% નહીં થાય, પણ જ્યાં થતી હોય થાય, અહીંયા સેટ નહીં. અને હસમુખ પટેલ એવા જ પ્રશ્નો પૂછશે કે જ્યાં તમારું ઓબ્ઝર્વેશન અને ઓબ્ઝર્વેશન કેટલું માઇક્રોસ્કોપિક છે ને એ માગી લે. એ તમને ડાયરેક્ટ એવો ક્વેશ્ચન એ જ્યાં સુધી છે ત્યાં સુધી નથી જ પૂછવાના કે એવું પૂછી લે તમને કે ઉપયોગિતાવાદ વિશે ટૂંકમાં લખો, એવું નથી આવવાનું. આવું જ આવવાનું છે ને આવા આવા ક્વેશ્ચનની જ માથાકૂટ તમારે કરવાની છે. આ વખતે નહીં કરો તો આ વખતે મેઇન્સમાં પૂછશે તો નેક્સ્ટ ટાઈમ તમે કરશો. કરવાનું તો તમારે આ જ છે. તો અત્યારથી આ રીતે વિચારતા થાવ. હું તમને વિચારતા કઈ રીતે થવાનું એ શીખવું.
હું તમને એમ નથી કહેતો કે આ ગોખી નાખો. હવે તમે માની લો કે મત આપવા ગયા, તો હવે તમે કઈ કઈ વસ્તુ વિચારશો? એક સામાન્ય વ્યક્તિ ભારતનો હોય તો એ શું વિચારશે? પેલો તો ધર્મ જોવે લોકો, જાતિ જુએ. માની લો કે આ બંને જોતો નથી કોઈ વ્યક્તિ, તો એ જોવે કે એ કામ કઢાવી આપશે કે નહીં. આ મેઇન ક્રાઇટેરિયા. ગમે તેટલો સારો MP ML હોય, તમારા ગામમાં કે તમારા તાલુકામાં રસ્તો બનાવવો છે, એ રસ્તો એ વ્યક્તિ ના પાસ કરાવી શકે તો તમે એમ કહેશો કે ભાઈ આ વ્યક્તિ કઈ કામનો જ નથી, કામ કઢાવીને તો કરી નથી શકતો. અને આના ઉપર, મતલબ આના ઉપર મિલન વૈષ્ણવ કરીને પોલિટિકલ સાયન્ટિસ્ટ છે, અમારે પોલિટિકલ સાયન્સમાં આવતું, એટલે ખાલી તમને એનેક્ડોટ માટે કહું છું. એને હાઉ ઇન્ડિયા વોટ્સ એ નામની કઈક બુક લખી છે, અને એને બહુ સારું એને ઓબ્ઝર્વેશન કર્યું છે. એ ઓબ્ઝર્વેશન એવું છે કે ઇન્ડિયામાં જે છે ને, ઇન્ડિયાની બ્યુરોક્રેટિક જે મશીનરી રહી ને, એ એટલી જટિલ છે ને કે મતદારો જે છે ને એ બાહુબલી આ ટાઈપના લોકો છે ને એને વધારે પસંદ કરે છે. એનું કારણ શું ખબર છે? વોટરને એવું થાય છે કે મારે કંઈક કામ પડ્યું, હું બ્યુરોક્રેસીના ધક્કા ખાઈશ ને એ મને એમને નીચવી નાખશે. એના કરતા હું કોઈ બાહુબલી વોટ દઈ દઉં કે ભાઈ મેં એને વોટ આપ્યો હતો, અથવા હું એની રેલીમાં ગયો હતો, અથવા હું એનું સપોર્ટ કરતો હતો, મારે કંઈક કામ પડશે ને હું એને ફોન કરીશ ને એ સીધો આને ખખડાવશે ને મારું કામ કરાવી દેશે. અને આવું આપણી આસપાસ થાય પણ છે. આ બીજો પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ ઓબ્વિયસલી એજ્યુકેશન છે. પછી એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ખર્ચ કેટલું કરે છે. ઘણા લોકોને એવું હોય કે આપણને ફ્રી બીસ કેટલી આપે છે. પછી તમે આમાં લખી શકો કે ભાઈ તમારી નાતનો છે કે નહીં, તમારા ગામનો છે કે નહીં, તમારા વિસ્તારનો છે કે નહીં, તમારો ઓળખીતો છે કે નહીં. આ બધું આવા ઘણા બધા ટોપિક આવે. પણ કહેવાનો મતલબ કે આના ઉપર તમને પ્રશ્ન પૂછો કે ભાઈ વર્તમાન સમયમાં ભારતીય મતદાતાઓનું વલણ જે છે એ કયા કયા પ્રકારના નૈતિક આયામો પ્રદર્શિત કરે છે, અથવા તો એ સંબંધિત નૈતિક ચિંતાઓ કઈ કઈ છે, આવો પ્રશ્ન પૂછે તમારે વિચારવાનું કયા એંગલમાં, તો કે આ એંગલ. અને આવું તમે કોઈ વસ્તુથી ગોખવાથી ક્યારે આપશે નહીં. આ મેં તમને બહુ સમય, મતલબ આ ક્વેશ્ચન એટલા માટે મેં આપી અને તમને આ વસ્તુ મેં સમજાવી. અને અન્ડરસ્ટેન્ડિંગ રાઇટ એન્ડ રોંગ ઇન ડેઇલી ડિસિઝન મેકિંગ, એમાં ડેઇલી ડિસિઝન મેકિંગમાં અથવા તો તમારા ડિસિઝન મેકિંગમાં આથી મોટો ડિસિઝન ડેમોક્રેસીમાં કોઈ છે નહીં. એટલે મતદાતા ઉપરનો કોઈ કેસ સ્ટડી કે કોઈ ક્વેશ્ચન તમારે આવશે આવશે ને આવશે જ. આ વખતે નહીં આવે તો CCE કોઈ તમારામાંથી કોઈ આપવા જશે, કદાચ એની કંઈક પરીક્ષા આવવાની છે CCE એમાં બધા એમ કે છે કેસ સ્ટડી કે એવું કંઈક આવશે, તો પછી એમાં આવશે. એમાં કોઈ ક્વેશ્ચનના ફોર્મમાં આવશે, કાં પછી નેક્સ્ટ GPSCમાં આવશે. જો તમારામાંથી કોઈ અનફોર્ચ્યુનેટ પાસ ના થયું, અમે તો ટ્રાય કરશું તમને પાસ કરાવવાની, પણ તમારામાંથી સ્ટીલ કોઈ ના થયું ને નેક્સ્ટ GPSC ને આપવી પડી, તો એને આવશે. તો આવી વસ્તુ કરો, એનાથી તમને રિયલમાં ફાયદો થશે અને તમારો ઓવરવ્યુ પણ બ્રોડ બનશે. આ મેં તમને અહીંયા સુધીની વાત કરી હતી. હવે આમાં આગળ જે છે આપણે આ રીતના ટોપિક જે છે, અહીંયા મેં તમને કીધું ને કે આપણે આને સેન્ટરમાં લઈ લીધું. આપણે સેન્ટરમાં લઈ લીધું કે મત આપવાની ક્રિયા છે એ સેન્ટરમાં છે, એના આસપાસ આપણે આવું ડિસ્કસ કરી નાખ્યું આપણું. હવે આ ડિસ્કશનનો આખો ફર્મો બનાવી દીધો. હવે આ ફર્મામાં આ જે બધી વસ્તુઓ છે, આ જે હેવી હેવી વર્ડ્સ છે, એ આમાં ક્યાં ફિટ થાય છે એની વાત જે છે આપણે આગળનો જે આના પછીનો સેશન જે છે આપણે લેશું, એમાં કરીશું. અત્યારે આપણે એટલો બધો લોડ, તમને 1.5 કલાકથી વધારેનો લોડ મારે તમને નથી આપવો, નહીં તો તમને બધાને એમ થશે કે ભાઈ સાહેબ પેલા દિવસે લોડ આપી, અથવા તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 1.5 કલાકથી વધારે ભણાય પણ નહીં, કારણ કે પછી આપણું રિટેન્શન જે છે એટલું બધું ના થાય. તો આપણે સેન્ટરમાં આને રાખવાનું. આ બધો જે છે શું છે એ બધાને આપણે આમાં ફિટ કરવું, એ બધાને આમાં ફિટ કરતું જવાનું, કે જ્યાં જે ફિટ થતું હોય ત્યાં એને ફિટ કરવાનું. તો તમારે આ રીતે ડાયમેન્શન ખોલવામાં અને વિચારવામાં જે છે ઈઝી પડશે.
તો આ મેં તમને પેલા ટોપિકના બેઝિક વસ્તુ તમને કરાવી દીધી. પેલા ટોપિકમાં ડીપમાં જે વસ્તુ આ રીતની આવે છે એના ઉપર આપણે આના પછીના સેશનમાં જે છે ચર્ચા કરીશું. હવે આપણે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં જે છે વાત કરીએ. અને ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં વાત કરી એના પહેલા તમને એ કહી દઉં કે ઘણા લોકોની ક્વેરી એવી આવી હતી કે ભાઈ ઘણા લોકોને એવું હતું કે ભાઈ આ જે ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો છે આ સાગરભાઈ અને રાહુલભાઈ, તો એમાં એ લોકો કયા સોર્સમાંથી વાંચવું એ અમને તરત ફટ દઈને કહેતા નથી કે ભાઈ આ સોર્સમાંથી તમે વાંચો તો પાસ થઈ જશે, અથવા તો કયા ટોપિક જે છે મતલબ કયા ટોપિકમાં કયો વસ્તુ રેફર કરવી એ આ લોકો નથી કહેતા. હવે એ બંને મારી સાથે પણ ચર્ચા કરી, એ બંને મેઇન્સ આપેલી છે, મેં પણ આપેલી, હું તો પાસ થયો છું ને એ બંને બી મેઇન્સ આપી છે, ઇન્ટરવ્યુ આપેલા છે. આની ઉપર અમે ચર્ચા કરી, પણ હવે અમારે ડિસ્કશન કર્યું તો અમારે તારણ કેવું નહીં કર્યું ભાઈ, અમારે કહેવા માટે તમને કેવું હોય ભાઈ આ વાંચી નાખજો પછી ભલે તમે હેરાન થાવ, તો કહેવા માટે તો અમારે કહેતા તો અત્યારે આટલું બધું કીધું તો કેટલા 2 મિનિટમાં તો બધું કહી દઉં તમને કે આમાં આ વાંચજો, આમાં આ વાંચજો, આ વાંચજો, પછી તમારું જે થવું એ થાય. પણ પ્રશ્ન કેવો છે, તમારી પ્રોફાઇલ અમે જોઈ, તમારામાં જેટલા બી લોકો આમાં જોઈન થયા છે બધા લોકોની પ્રોફાઇલ અલગ છે. અમુક લોકો એવા પણ છે કે જેને યુપીએસસી માં 2 2 મેઇન્સ લખેલી છે. અમુક છોકરો એવા છે કે જેને પહેલી વખત જિંદગીમાં મેઇન્સ લખી રહ્યા છે. અમુક લોકો જીપીએસસી માં ઇન્ટરવ્યુ આપીને બેઠા છે. હવે અમને નથી લાગતું કે બધા માટે વન સાઇઝ ફિટ ઓલ ટાઈપનું મટીરિયલ અમે તરત તમને આપી શકીએ કે ભાઈ તું આ જ કરે. અમને એવું લાગે છે કે ભાઈ તમારું જે પર્સનલ તમારો જે પ્રકારનું લેવલ છે એ પ્રકારે અમે તમને કહીએ કે ભાઈ હવે તારું આટલું લેવલ છે તો તું આ વાંચ તો તારું આ લેવલ થી આ લેવલ તું જઈ શકે. તો અમારી આ કરવાની ટ્રાય છે. તમે બેટર એ છે કે ભાઈ તમને અમે કહેશું જ કે ભાઈ આ બુકો સારી છે, પણ સ્ટીલ તમે જે છે પોતાનું લેવલ વાઇઝ જે છે આ જે ફેકલ્ટી મેમ્બર્સ જે આમાં જોડાયેલા છે સાગરભાઈ અને રાહુલભાઈ એમની સાથે તમે ડિસ્કસ કરી લેજો કે ભાઈ સર મારું આવું લેવલ છે તો મારે આમાં શું કરાય. અને અમે ઇવન લેવલ વાઇઝ બી તમને કહીશું ભાઈ પેલી મેઇન્સ છે તો તમે આ રીતે કરો તો સારું પડે, આ બુક સારી છે. તમે યુપીએસસી વાળા સ્ટુડન્ટ છો, તમે યુપીએસસી નું કોચિંગ કરેલું છે તો તમે આ વાંચો તો વધારે સારું પડે. તમે ચેટ જીપીટી નો યુઝ આ રીતે કરો તો સારું પડે. એ બધું જ અમે તમને કહેશું, પણ તમારું બધાનું લેવલ જે છે સરખું નથી એટલા માટે તમને અમે સીધું જ જે છે નથી કહેતા. તમને લેવલ વાઇઝ જે છે તમને આગળ જે છે આગળ તમને અમે ચોક્કસ જે છે જણાવીશું. અને તમને બી માની લો કે અત્યારે બી ડાઉટ હોય તો અત્યારે પણ તમે ટેલિગ્રામના માધ્યમથી કે કોઈ પણ માધ્યમથી પૂછી શકો છો. તો આ એક ડાઉટ જે છે અથવા તો આ એક પ્રકારની કમ્પ્લેન્ટ જે છે અમારા સુધી આવી હતી, તો આ રીતે અમે એનું ક્લેરિફિકેશન જે છે મને આપવાનું આ લોકોએ ફાઉન્ડર્સ જે છે એમને જણાવેલું. હવે તમારા લોકોના અત્યાર સુધીનું જે વસ્તુ ડિસ્કસ કરી એમાં ડાઉટ હોય તો કયો, અને એના પછી આપણે આ સેશનને એન્ડ કરી દઈએ. હવે એક વ્યક્તિ એવું પૂછેલું કે સર કેસ સ્ટડી એક્ઝામ્પલ આપો ને એકાદ. પર્સનલ એન્ડ પ્રાઇવેટ લાઈફમાં જો કેસ સ્ટડી ના એક્ઝામ્પલ લેવા હોય આપણે તો ચલો ને અહીંયા હશે, તમારું પેપર જ લઈ લઈએ. હું આખી કેસ સ્ટડી નથી કરાવું પણ તમને આખું ટચ કરાવી દઉં એમ કે ભાઈ આ તમારો જે પહેલો ટોપિક છે એનાથી કોઈ કેસ સ્ટડી કઈ રીતે ટચ થાય છે ને એ તમને કહી દઉં ખાલી. હવે માની લો કે અહીંયા એક આ રીતની કેસ સ્ટડી છે, આ લાસ્ટ જે મેઇન્સ લેવાની એની કેસ સ્ટડી છે. મેં આના પહેલા એક વખત વાંચી હતી એટલે એ પ્રકારની કેસ સ્ટડી છે કે એક બેન છે, એક કોઈ જોબ એમને લાગે છે, એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને એન્વાયરમેન્ટ ખાતામાં એમની જોબ લાગે છે અને એ ખાતામાં નોકરી ઉપર જાય છે. હવે એમનો સ્ટાર્ટિંગનો જ ફેસ છે એમાં શું થાય છે કે એમની પાસે કોઈ ફાઇલ આવીને કંઈક ક્લિયરન્સ એમને આપવાનું હતું, અને એમના જે જગ્યાનું ક્લિયરન્સ આપવાનું હતું એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ ત્યાં બધું નિયમ પ્રમાણે નહોતું ચાલતું. અને એમના જે ઉપરી અધિકારી હતા એમ કહેતા હતા કે ફટાફટ આ ફાઇલ પતાવો, અને એમનો સાથી જે કર્મચારી હતા એ પણ એમ કહેતા હતા કે ભાઈ નહીં સાહેબ ત્યાં બધું રેડી જ ચાલે છે, આપણે જવાની જરૂર નથી. અહીંયા કીધું છે કે જુનિયર સાથીએ કહ્યું કે સ્થળની મુલાકાત લીધી છે ને બધું જ નિયમ અનુસાર છે, તમારે આખું વાંચવું ના પડે એટલા માટે તમને સંક્ષિપ્તમાં હું કહું છું ફટાફટ. અને સહી માટે અહેવાલ તૈયાર છે. પરંતુ આ જે બેન છે એને શું કીધું કે સ્થળ મુલાકાતનો આગ્રહ રાખ્યો, એટલે જ્યાં ફેક્ટરી ચાલતી ત્યાં મુલાકાતે તેઓ ગયા અને ત્યાં ઘણા બધા છબરડાઓ હતા. અને પછી ત્યાંના મુલાકાતે ગયા તો ત્યાંના વ્યક્તિ એવું કીધું ભાઈ અમે બધા અધિકારીઓને સાચવી જ લઈએ છીએ, તમને સાચવી દેશું, મતલબ તમને પણ પૈસા આપી દેશું, એવું કંઈક કહેવાનો મતલબ છે. હવે અહીંયા એવું કીધું છે કે ભાઈ અને ઉપરનો અધિકારી એમને દબાવે છે કે ભાઈ તમે આમાં કાર્યવાહી કરશો તો તમારી કારકિર્દી ખરાબ થઈ જશે, મતલબ જે ટિપિકલ પ્રકારનો કેસ વહીવટી તંત્રમાં થતો હોય એવો આ કેસ છે.
અહીંયા અના મનમાં ચાલતી ગળ મથલનું શબ્દ ચિત્ર આપો, તેમની પાસે કયા કયા વિકલ્પો છે, એ રીતે શું મિત્ર તરીકે તમે એને સી સલાહ આપશો ને શા માટે? હવે જો આના સેન્ટરમાં એ છે કે ભાઈ એ એન્વાયરમેન્ટની વાત છે. તો આગળ આપણે જોઈ ગયા ને કે ભાઈ એન્વાયરમેન્ટલિઝમ, એવું મેં તમને કીધું કે એન્વાયરમેન્ટલ ઇથિક્સ જે છે એ તમને ડિસ્કસ કરાવતા હોય છે. તો અહીંયા તમારે એ જે છે ફિટ કરવાનું છે આમાં. બરાબર છે. તો અહીંયા જે આપણે કીધું ને કે ઇથિક્સ ઇન પબ્લિક લાઈફ એન્ડ પર્સનલ લાઈફ, તો અહીંયા શું છે? ઇથિક્સ ઇન પબ્લિક લાઈફનો મુદ્દો છે આ. કારણ કે અહીંયા જે આ પ્રકારની અનિયમિતતા છે એ આખા આખા સમાજને, આખા રાષ્ટ્રને અફેક્ટ કરે છે. એટલા માટે આ મુદ્દો પબ્લિક લાઈફનો, તો ઇથિક્સ ઇન પબ્લિક લાઈફનો મુદ્દો છે. એમાં પણ કયા પ્રકારના ઇથિક્સનો મુદ્દો છે? તો કે એન્વાયરમેન્ટલ ઇથિક્સનો મુદ્દો છે. હવે એન્વાયરમેન્ટલ ઇથિક્સનો મુદ્દો છે, તો એન્વાયરમેન્ટ રિલેટેડ ઇથિકલ પ્રિન્સિપલ કયા કયા છે? તો મેં આગળ વાત કરી એમ કે ભાઈ ઉપયોગિતાવાદ છે, પછી કાંતનો પરિણામ નિરપેક્ષવાદ છે, નારીવાદ છે, પર્યાવરણવાદ છે. એના રિલેટેડ ઇથિકલ પ્રિન્સિપલ્સ ને એ બધું જે છે એ આપણે આગળના સેશનમાં જે છે આપણે આ રીતની, મતલબ આ રીતના ટોપિક સાથે જે છે આપણે કવર કરાવીશું. તો એમાં જે છે આપણે આનો ઉપયોગ કરીશું. પણ આ મેં તમને ચિતાર આપી દીધો કે આપણે જે ભણ્યા છીએ એ તમારા કેસ સ્ટડીમાં જો તમે આ રીતનું વાંચો તો એની સાથે તમારા લિંક કઈ રીતે બેસાડવાની. આને તમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો કે ભાઈ નીતિશાસ્ત્રને જાહેર જીવનમાં થતા અનાદરનો આ પ્રશ્ન છે. ઇથિક્સ ઇન પબ્લિક લાઈફ જે છે એ અહીંયા વાયોલેટ થાય છે, એનો આ પ્રશ્ન છે. તો આ મેં તમને કેસ સ્ટડીના માધ્યમથી સમજાવી દીધું. આજના ડિસ્કશન મુજબની એક બે કેસ સ્ટડી કરાવો ને, જો કેસ સ્ટડી કરાવી દો બરાબર, મને કઈ વાંધો નથી. પણ એક કેસ સ્ટડી કરાવતા જે છે એમાં અડધો કલાક ઉપર જતું રહે. અને અત્યારે ઓલરેડી 10 વાગી ગયા છે. એવું હશે તો આપણે નેક્સ્ટ સેશન જે રાખીશું એમાં કેસ સ્ટડી કરાવીશું. આપણો અત્યારે આશય એવો છે કે અત્યારે જનરલી તમને જે છે થિયરી જે છે એ પેલા તમને કરાવી દઈએ. તમારો કદાચ એવો કન્સર્ન હશે કે ભાઈ કેસ સ્ટડીનું વેઇટેજ છે અહીંયા, મતલબ આ પેપર જે આપેલું છે આ પેપરમાં તમારો કદાચ એવો બી કન્સર્ન હશે કે ભાઈ કેસ સ્ટડીનું વેઇટેજ જે છે આમાં વધારે છે, કે કેસ સ્ટડી તમને કેટલી ઘણી બધી કેસ સ્ટડી પૂછે છે, 8 આઈ થિંક પૂછે છે. હા, 25 માર્કની 8 કેસ સ્ટડી પૂછે છે ને ક્વેશ્ચન જે છે એ તો તમને બીજા 50 માર્કના જ પૂછે છે. તો કેસ સ્ટડીનું વેઇટેજ ડેફિનેટલી વધારે છે. પણ અમારો કહેવાનો કન્સર્ન એવો છે કે જ્યાં સુધી તમે થિયરીની બાબતમાં અને કોન્સેપ્ટની બાબતમાં ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમારી કેસ સ્ટડી જે છે એ તમે એના આન્સર એટલા સચોટતાથી નહીં લખી શકો. અને એ તમે નહીં લખી શકો તો શું થશે કે તમને એ જ નહીં મળે જે બીજાને મળે છે. એટલા માટે અમે તમને પેલા આ વસ્તુ કરાવી દેવા માંગીએ છીએ. બાકી કેસ સ્ટડી પણ અમે તમને ડિસ્કસ કરાવવાના છીએ. તમારા જે આખો સિલેબસ છે અને જે રીતનું પ્લાનિંગ રાહુલભાઈ અને સાગરભાઈએ કરેલું છે એમાં કેસ સ્ટડીઝ અને એથિક્સના પેપર જે છે દર વીકેન્ડમાં પણ જે છે એ લોકો લેવાના છે, ડિસ્કસ કરાવવાના છે. એટલે એ તો ઢગલો એક કેસ સ્ટડી છે, તમને ડિસ્કસ કરાવી જ દેવામાં આવશે. એટલે એની ચિંતા તમે બિલકુલ ના કરી. ઓકે, બીજા કોઈ વ્યક્તિને કોઈ આમાં બીજો ડાઉટ હોય તો પૂછી શકે કે ભાઈ કોઈ વસ્તુ ના સમજાણી હોય અથવા તો તમને એવું લાગતું કે સર તમે ટીચિંગ આ રીતે કરાવો છો, બીજી રીતે કરાવો, તો એ વસ્તુ પણ અમે કન્સિડર કરીશું. અત્યારે અમે જે ટીચિંગ મેથડથી ચાલીએ છીએ તો મને એવું કહેવામાં આવેલું કે તમારામાં બધી જ જાતના લોકો છે, કે પેલી મેઇન્સ વાળા પણ છે ને અમુક લોકો યુપીએસસી મેઇન્સ આપીને બેઠા હોય એવા પણ છે. તો બધાના ગળે વાત ઉતરે એ રીતે જ આપણે આપણો સેશન રાખીએ છીએ. બાકી આમાં તમારે કોઈ ડાઉટ હોય, કોઈ વસ્તુ ઘટતી હોય તો પણ તમે કહી શકો છો. આગળના સેશન્સમાં એને પણ આપણે ઇન્ક્લુડ કરવા માટે પૂરતો પ્રયાસ કરીશું. ઓકે, રેકોર્ડેડ લેક્ચર પર અત્યારે અ, આ લોકો કામ કરી રહ્યા છે. તમને ટૂંક સમયમાં જે છે એ અવેલેબલ થઈ જશે. એનું પ્લેટફોર્મ પણ જે છે એ કન્સિડર કરી રહ્યા છે. આઈ થિંક લગભગ એ યુટ્યુબમાં જ મૂકવાના છે. મને એક્ઝેક્ટ આઈડિયા નથી, હું અહીંયા ભણાવું છું પણ એ લોકો રેકોર્ડિંગ લેક્ચર પર એ ટીમ કામ કરી રહી છે. એમના દ્વારા જ જે છે હું મેસેજ તમારા ગ્રુપમાં મુકાવી દઈશ કે રેકોર્ડેડ લેક્ચર તમને ક્યાંથી મળી જશે. એટલે તમારે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સર, યુપીએસસી GS4 માંથી આ ટોપિક્સમાં કન્ટેન્ટ કઈ રીતે કન્સોલિડેટ કરવું? હવે જુઓ, GS4 માં માની લો કે આ ટોપિક આપેલો હોય તો ઇથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ GS4 માં યુપીએસસી માં પણ આ પેલો જ ટોપિક છે. તો કોઈ પણ ટોપરની નોટ તમે ખોલશો ને એ નોટમાં મીન્સ GS4 ની નોટ્સ બનાવેલ એમાંથી. ઓકે, તો GS4 ની નોટ તમે બનાવેલી તો તમારા નોટનો જે પેલો ટોપિક છે
સૌથી પહેલો ટોપિક GS4 ઇથિક્સમાં યુપીએસસીમાં, તો એમાંથી જ તમે જે છે એ આ વસ્તુનું જે છે કન્ટેન્ટ કન્સોલિડેટ કરી શકો છો. ચલો અહીંયા સાગરભાઈ જ મૂકી દીધું છે કે ભાઈ તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ લિંક આવી જશે ને યુટ્યુબમાં પણ જે છે આ વસ્તુ આવી જશે, તો એમાં તમારે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ચલો બીજો કોઈ તમારે ટોપિક આમાં ક્વેરી હોય, કોઈ વસ્તુ ઘટતી હોય તો તમે કહી શકો છો, નહીતર આપણે આ સેશનને અહીંયા એન્ડ કરી દઈએ. ઓકે, આઈ થિંક તમારા લોકોને કોઈ ક્વેરી કે એવું કઈ છે નહીં, તો આપણે અહીંયા એને એન્ડ કરીએ. આ સિવાય બી તમને પાછળથી બી કોઈ ક્વેરી થાય તો તમે સાગર સર અને રાહુલ સરનો કોન્ટેક્ટ જે છે ગમે ત્યારે કરી શકો છો. તો થેન્ક યુ એવરીવન એન્ડ ગુડ નાઇટ.